જે બજારનો નિયમ છે એ બજારના નિયમની અંદર જે આપણે સમજવાનું છે એટલું સમજવાનું છે કે જેબીસીનો બજારનો નિયમ એ અર્થતંત્રમાં હંમેશા રોજગારી પ્રવર્તે છે. ઉત્પાદનના બધા જ સાધનોને રોજગારી મળે છે, કોઈ પણ સાધન બેકાર નથી. અને કદાચ જો બેકારી ઉદ્ભવે તો એ બેકારી આપોઆપ જ બજારના માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા જ આ બેકારી આપોઆપ નાબૂદ થાય છે. આટલી વસ્તુ એમાં સમજવાની છે. અને આ વસ્તુ એમણે બજારની અંદર સમજાવી છે. એક સાટા પદ્ધતિવાળું બજાર અને બીજું નાણાં પદ્ધતિવાળું બજાર. હવે પ્રોફેસર જેબીસે જે આ રોજગારી અંગેનો ખ્યાલ આપ્યો છે એને આપણે બજારના નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બજારના નિયમની અંદર જેબીસે જે સમજાવ્યું છે એ ખરેખર કેટલા અંશે સાચું છે અથવા એની અંદર કેટલાક ફોલ્ટ છે જેને આપણે મર્યાદાઓ કહીએ છીએ. એ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આ જેબીસીના બજારના નિયમની અંદરથી કેટલાક ફોલ્ટ શોધ્યા છે. કે ખરેખર જેબીસી જે કહે છે સાચું છે કે ખોટું છે અને કઈ કઈ મર્યાદાઓ છે એની આપણે ચર્ચા કરવાની છે અત્યારે. એટલે જેબીસીના બજારના નિયમની કેટલીક ટીકાઓ છે. એમાં પહેલી ટીકા એ છે કે પ્રોફેસર જેબીસે નાણાંના વિનિમયના કાર્યને મહત્વ આપે છે, પરંતુ નાણાંના મૂલ્યના સંગ્રાહકના કાર્યની ઉપેક્ષા કરે છે. એટલે નાણું લોકો જે ઉત્પાદકો છે, જે ઉદ્યોગપતિઓ છે કે નિયોજકો છે, એ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે. એ ચીજ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ પોતાના સ્વ વપરાશ માટે ઘરમાં રાખે છે અને બાકીની ચીજ વસ્તુઓ બજારમાં વેચે છે. અને જે નાણું જે મળે છે એ બધું જ નાણું ચીજ વસ્તુઓ પાછળ વાપરી નાખે છે. એટલે બચત તો કરતા નથી. પણ એવું નથી. તો કેટલાક અર્થશાસ્ત્રો એમ કે છે કે જેબીસીનો આ સિદ્ધાંતને એ નાણાંના વિનિમયના કાર્ય તરીકે જ ઓળખાવે છે. વાસ્તવમાં મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્યની એ ઉપેક્ષા કરે છે. તમે નાણાંના કાર્યો તમે આગળ ભણ્યા હશો એફઆઈની અંદર કે નાણાં કયા કયા કાર્યો કરે છે. તો વિનિમયનું કાર્ય કરે છે, શાખ નિયમનનું કામ કરે છે, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કામ કરે છે. બરાબર છે. તો આ બધું જે મુદ્દાઓ છે એ નાણાંના કાર્યો છે. તો પ્રોફેસર જેબીસે માત્ર વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને જ મહત્વ આપ્યું છે, મૂલ્યના સંગ્રાહક તરીકેના કાર્યની ઉપેક્ષા કરી છે. હવે મૂલ્યનો સંગ્રાહક એટલે શું? કે લોકોને જે આવક મળે છે એ આવક તરત જ લોકો વાપરી નાખતા નથી, પણ પોતાની આવકનો જે પ્રમાણ છે કેટલું છે. બીજું કે પોતાની આવક કેટલા સમયના અંતરે થાય છે, 15 દિવસમાં થાય છે, મહિને થાય છે, 6 મહિને થાય છે, 12 મહિને થાય છે. એ આવકનું સમયનું પ્રમાણ કેટલું છે, સમયગાળો કેટલો છે તે. અને પોતાની રોજિંદી જરૂરિયાત કેટલી છે, પોતાના ઘરના ફેમિલી મેમ્બર્સ છે, ગેસ્ટ કેટલા આવવાના છે વગેરેના આધારે એ આવકનો કેટલોક ભાગ પોતાના ઘરમાં પોતાની પાસે રાખે છે. દાખલા તરીકે રોજબરોજના તમારે શાકભાજી જોઈએ, દૂધ જોઈએ, મરી મસાલા જોઈએ, ફ્રૂટ્સ જોઈએ. બરાબર. તો આવી રોજિંદી ચીજ વસ્તુઓ ખરીદવા માટે આપણે ઘરની અંદર જે નાણું રાખવામાં આવે છે તો આ બધી જ વસ્તુઓ આપણે ખરીદીને સ્ટોર કરતા નથી. જેમ કે આખા 15 દિવસે આવક થવાની હોય કે મહિને આવક થવાની હોય, તો જ્યાં સુધી આવક ન થાય ત્યાં સુધી આપણે શાકભાજી કે દૂધ કે ફ્રૂટ્સ આ વગેરે આપણે ખરીદીને સ્ટોર કરતા નથી, કારણ કે બધી વસ્તુઓ નાશવંત છે. તો આવી બધી વસ્તુઓને રોજે રોજ ખરીદવા માટે આવકનો જે ભાગ લોકો પોતાની પાસે ઘરમાં કે ખિસ્સામાં રાખે છે એને આપણે મૂલ્યનો સંગ્રાહક તરીકે કહીએ છીએ. કે એક મહિના દરમિયાન દાખલા તરીકે શાકભાજી છે, ફ્રૂટ્સ છે, દૂધ છે વગેરે પાછળ 2000 રૂપિયાનો ખર્ચ થવાનો છે. તો આ બધી વસ્તુઓ ખરીદી લેવાને બદલે 2000 રૂપિયા પોતાની પાસે રાખવામાં આવે અને આ 2000 રૂપિયામાંથી એ દૈનિક ચીજ વસ્તુઓ ખરીદે, તો આ આખા મહિના દરમિયાનના જેટલા મૂલ્યની ચીજ વસ્તુ આપણે ખરીદવાની છે એટલા મૂલ્યની ચીજવસ્તુઓ ખરીદવાને બદલે એટલા મૂલ્યનું નાણું પોતાની પાસે રાખવામાં આવે એને મૂલ્યનો સંગ્રાહક તરીકે ઓળખવામાં આવે છે. તમે આ મુદ્દો યાદ રાખજો, આપણે 301 પેપરની અંદર હવે પછી આવવાનો હતો. તો શેના નિયમમાં જોયું કે લોકોને જે આવક મળે છે એ બધી જ આવક વસ્તુઓ અને સેવાઓ પાછળ ખર્ચી નાખે છે. એટલે કે નાણાંનો વિનિમય માટે જ ઉપયોગ થાય છે એવું જેબીસે કહે છે. પરંતુ જે એમ કેઇન્સ તો એવું કહે છે કે લોકોને જે કંઈ આવક મળે છે એ બધી જ આવક એ લોકો વાપરી નાખતા નથી, પરંતુ આવકનો કેટલોક ભાગ પોતાની પાસે ઘરમાં રાખે છે, કારણ કે નાણું મૂલ્યનું સંગ્રાહક છે. સમાજના દરેક લોકો જેટલા પ્રમાણમાં આવકનો જે ભાગ મેળવે છે તેમાંનો કેટલોક ભાગ નિષ્ક્રિય સ્વરૂપે પડી રહે છે અને પોતાના ઘરની અંદર રાખે છે. એનું મુખ્ય કારણ એ છે કે નાણું એ મૂલ્યનો સંગ્રાહક તરીકેનું કામ કરે છે અને રોજબરોજની જરૂરિયાતો સંતોષવા માટે લોકો નાણાંનો સંગ્રહ કરે છે. અને આ બાબતને જેબીસે ધ્યાન ઉપર લીધી નથી. પહેલી મર્યાદા એ છે. બીજી મર્યાદા એ છે કે માંગનો અભાવ કે અતિ ઉત્પાદનની શક્યતા નકારી શકાય નહીં. પ્રોફેસર જેબીસે તો એમ કહે છે કે જેટલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થયું હોય એ બધી ચીજ વસ્તુઓની માંગ થાય છે. ઉત્પાદન વપરાયા સિવાયનું પડી રહેતું નથી. પણ કેઇન્સ એમ કહે છે કે
જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન તરત જ બધા જ ઉત્પાદનની માંગ થતી નથી, એટલે કે બધું જ ઉત્પાદન વેચાઈ જતું નથી. જેબીસી તો એમ માને છે કે પુરવઠો પોતાની માંગનું સ્વયં સર્જન કરે છે, એટલે અતિ ઉત્પાદનનો પ્રશ્ન રહેતો નથી અને બેરોજગારી સર્જાતી નથી. પણ કેઇન્સ એવું કહે છે કે આધુનિક વિકસિત દેશોની અંદર જોઈએ તો લોકોની મોટા ભાગની આવકો બચતોમાં જાય છે, એટલે આવકો વધે છે, વપરાશ વધે છે, પણ આવકના વધારા કરતા જે વપરાશનો વધારો થાય છે એ હંમેશા ઓછો હોય છે અને મોટા ભાગની આવક બચતમાં જતી હોય છે. એ આપણે હવે કેઇન્સના લેક્ચરમાં પેપર નંબર 301 ની અંદર હવે તમને હું મોકલવાનું છું 2 દિવસમાં. એની અંદર આપણે આ લેવાનું છે કે લોકોને જે આવક મળે છે અને આવક જેમ જેમ વધતી જાય છે એમ લોકો પોતાની આવકનો વપરાશી ખર્ચ ઓછો કરે છે અને બચતોનું પ્રમાણ વધારે છે. તો એનો અર્થ એવો થયો કે બચતોનું મૂડીરોકાણમાં ના થાય, એટલે કે જેટલી બચતો થઈ છે જો એટલું મૂડીરોકાણ ના થાય અથવા નિષ્ક્રિય સ્વરૂપે બચતો બેંકમાં પડી રહે કે લોકોના ઘરમાં પડી રહે તો એટલી બચતોના મૂલ્ય જેટલું માંગ ઓછી થશે અથવા બચતોના મૂલ્ય જેટલું ઉત્પાદન વપરાયા સિવાયનું પડી રહેશે અને બચતો થવાને કારણે અર્થતંત્રની અંદર અસમતુલા ઊભી થશે અને એને કારણે ઉત્પાદન ઘટશે એટલે ઉત્પાદનના સાધનોને છૂટા કરવામાં આવશે અને આ રીતે બેકારી ઊભી થતી હોય છે. તો બીજો મુદ્દો કયો છે કે અતિ ઉત્પાદનની શક્યતા નકારી શકાય તેમ નથી. જેબીસી એમ કહે છે કે ભાઈ માંગ અને પુરવઠો સરખા થાય, પુરવઠો વધે તો ઓટોમેટિક માંગ વધશે, એવું નથી. તમે અત્યારે જુઓ છો કે અત્યારે કોઈની આવક 3000 રૂપિયા હોય તો એ બધી આવક ખર્ચી નાખશે અથવા તો 500 રૂપિયા જેવું બચાવશે. પણ એ વ્યક્તિની આવક 5000 થાય કે 10,000 રૂપિયા થાય તો જેમ જેમ આવક વધે છે એમ વપરાશી ખર્ચ વધે છે ખરો, પણ આવકના પ્રમાણમાં વપરાશી ખર્ચ હંમેશા ઓછો વધે છે અને બચતો પાછળ એ વધારે નાણું રોકતા હોય છે. જો આ બચતો નિષ્ક્રિય સ્વરૂપે ઘરમાં પડી જાય, તમે અત્યારે જુઓ છો કે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે, બિલ્ડરો છે, બરાબર કે ડોક્ટરો છે, મોટા મોટા વકીલો છે, એ જે બ્લેક મની જે પેદા કરે છે બધી જ બ્લેક મની પોતાના ઘરની અંદર કોઈ તિજોરીમાં કે બરાબર કે અમુક સંતાડી રાખતા હોય છે. તો આવક કમાય છે પણ એ બધી બચતના સ્વરૂપમાં સંતાડી રાખે છે, તો એ આવકની વપરાશ થઈ નથી. એટલે જે લોકોની આવકો વધે છે, બિલ્ડરો હોય, ઉદ્યોગપતિઓ હોય, મોટા મોટા ડોક્ટરો હોય કે વકીલો હોય, તો બધાની આવકો વધે છે પણ વપરાશ વધતી નથી પણ બચતો વધે છે. અને જેટલા પ્રમાણમાં બચતો વધે છે એટલા પ્રમાણમાં ચીજવસ્તુની માંગ થતી નથી અને ચીજવસ્તુઓની માંગ થતી નથી એનો અર્થ એવો થયો કે ઉત્પાદન વેચાયા સિવાયનું પડી રહ્યું છે અને જે ઉત્પાદન વેચાયા સિવાયનું પડી રહ્યું છે એને કારણે બેરોજગારી ઉભો થવાનો પ્રશ્ન રહે છે, એવું પ્રોફેસર કેઇન્સ કહે છે. ત્રીજી મર્યાદા એ છે કે બચતો અને રોકાણ વ્યાજના દર ઉપર નહીં પરંતુ આવકની સપાટી ઉપર આધારિત છે. જેબીસીએ આર્થિક સમતુલા માટે એવું કહેલું છે કે લોકો જે બચતો કરે છે, બરાબર, મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે સમાજના લોકો જે આવક પ્રાપ્ત કરે છે એ આવકમાંથી તરત જ ચીજવસ્તુઓ પાછળ વપરાશ કરે છે, એને આપણે કહીએ છીએ વપરાશી ખર્ચ. અને જે બચતો કરે છે એ બચતો કરવાનું કારણ શું છે? મૂડીરોકાણ ખર્ચ માટે, કે જે લોકોએ બચત કરી છે એ પોતે જ પોતાના રૂપિયાનું મૂડીરોકાણ ખર્ચ કરશે અથવા તો જેને મૂડીરોકાણ કરવું છે એવા ઉદ્યોગપતિઓને એ પોતાનું નાણું ઉધાર આપશે. આમ વપરાશી ખર્ચ વત્તા મૂડીરોકાણ ખર્ચ કુલ ખર્ચ વધશે અને આ કુલ ખર્ચ આવકના જેટલું હશે, એટલે આવક અને ખર્ચ બંને સરખા હશે. અને જે બચતો થાય છે, બરાબર છે, અને એ બચતોનું સીધું જ રોકાણની અંદર, મૂડીરોકાણની અંદર કન્વર્ટ થાય છે. પણ બચતો અને મૂડીરોકાણ એ વ્યાજના દર ઉપર આધારિત છે એવું જેબીસી કહે છે. જો વ્યાજ દર વધે તો બચતો વધે અને વ્યાજ દર વધે તો મૂડીરોકાણ ખર્ચ ઘટે, વ્યાજ દર ઘટે તો બચતો ઘટે અને વ્યાજ દર ઘટે તો મૂડીરોકાણ ખર્ચ વધે. પણ એક એવી સપાટી છે કે જ્યાં મૂડીરોકાણ ખર્ચ અને બચતો બંને સરખા થાય છે, એ વ્યાજના દર ઉપર આધારિત છે એમ કહે છે. કેઇન્સ એવું કહે છે કે આ બચતો અને આ મૂડીરોકાણ એ વ્યાજના દર ઉપર આધારિત નથી. કેમ વ્યાજના દર ઉપર આધારિત નથી? કે વ્યાજનો દર ગમે એટલો ઊંચો હોય પણ જે વ્યક્તિઓ ગરીબ છે, જે લોકોની આવક ઓછી છે એ બચતો કરવાના જ નથી. અને વ્યાજનો દર નીચો હોય તો જે લોકોની આવકો વધારે છે, બરાબર, મહિને 2 લાખ 3 લાખ રૂપિયા કમાતા હોય તો જે લોકોની આવકો વધારે છે એ વ્યાજનો દર ઓછો હોવા છતાં એ બચતો કરવાના છે. તો બચતનો આધાર એ વ્યાજના દર ઉપર નથી પરંતુ લોકોની આવકની સપાટી ઉપર છે અને જેમ જેમ આવકો વધે છે તેમ તેમ બચતો વધે છે અને બચતો વધતી હોવાને કારણે ઉત્પાદન ખર્ચ ઓછું થાય છે. ઉત્પાદન પાછળ જે માંગ થાય છે એ ઉત્પાદન પાછળની માંગ ઓછી થાય છે અને એને કારણે ઉત્પાદનમાં ઘટાડો થાય છે, ઉત્પાદન ઘટે છે, માટે બેરોજગારી વધે છે. તો કહેવાનો અર્થ એ છે કેઇન્સ એમ કહે છે કે ભાઈ બચત વધવાનો કે મૂડીરોકાણ વધવાનો દર વ્યાજના દર ઉપર આધારિત નથી પણ આવકના દર ઉપર આધારિત છે
આવકો વધશે તો ઉત્પાદન વપરાશી ખર્ચ ઘટશે, અને વપરાશી ખર્ચ ઘટશે એનો અર્થ એવો થયો કે માંગ ઘટશે, અને માંગ ઘટશે તો ઉત્પાદન વપરાશીઓનું પડી રહેશે, અને આ રીતે બેરોજગારી ઉભો થવાનો ભય રહે છે. સૌથી મર્યાદા એ છે કે શેનો નિયમ ટૂંકા ગાળા માટે ઉપયોગી નથી અને લાંબા ગાળા સુધી રાહ જોવાય એવું નથી. એટલે ટૂંકો ગાળો એટલે કેવો ગાળો કે 1-2 વર્ષનો સમયગાળો ટૂંકો ગાળો કહેવામાં આવે છે. લાંબો ગાળો એટલે 10 વર્ષ કે 20 વર્ષનો સમયગાળો છે. તો કેટલાક આર્થિક વિચારકો એમ કહે છે કે ટૂંકા ગાળામાં બેકારીની શક્યતાને સ્વીકારે છે. એટલે કે ટૂંકા ગાળા દરમિયાન તો બેકારી ઊભી થવાની જ છે. દાખલા તરીકે કે લોકોની આવક જે છે એ આવકમાંથી તાત્કાલિક વપરાશી ખર્ચ ઓછો કરે છે અને રૂપિયા બચાવે છે. આ બચતનું જ્યાં સુધી મૂડીરોકાણ ના થાય ત્યાં સુધી આવક અને ખર્ચ સરખા નહીં થાય. વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચ બરોબર કુલ આવક વધે છે, વપરાશી ખર્ચ ઘટે છે, લોકો બચતો કરે છે. અને આ બચતનું જો મૂડીરોકાણ ખર્ચ ના થાય, નિષ્ક્રિય સ્વરૂપે બચતો પડી રહે તો ઉત્પાદન જે છે એ વપરાશ સિવાયનું પડી રહેશે અને બેકારી ઊભી થશે. તો આ ટૂંકા ગાળા દરમિયાન છે. જે શું કહે છે કે આ ટૂંકા ગાળા દરમિયાન બેકારી ઊભી થવાની છે. લાંબા ગાળાની અંદર તો આ બધી જ બચતોનું મૂડીરોકાણ ખર્ચ થશે, ઉત્પાદન વધશે, લોકોની આવકો વધશે, લોકોની આવક વધશે એટલે માંગ વધશે એટલે ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધશે અને બધા સાધનો રોજગારી મળશે, એવું જે કહે છે. પણ કેઇન્સ એમ કહે છે કે જો ટૂંકા ગાળાની અંદર લોકો બેકાર રહેવાના હોય, બરાબર, તો આવા સિદ્ધાંતની કોઈ આવશ્યકતા નથી, આ સિદ્ધાંતની કોઈ જરૂર નથી. કારણ કે લાંબે ગાળે તો બધા મરવાના છીએ. કેઇન્સ એવું કહે છે કે 10 વર્ષ પછી માણસ હશે કે નહીં હોય એની કોઈ શક્યતા નથી. જો ટૂંકા ગાળાની અંદર બેકાર હોય, પોતાની આવક ના હોય અને ભૂખે મળતો હોય કે પોતાની જરૂરિયાતો સંતોષી ના શકતો હોય અને આવી જિંદગી પસાર કરે અને 10 વર્ષ પછી એ બેકારી દૂર થવાની હોય, જ્યારે અશક્ત બની જાય કે વૃદ્ધ બની જાય, બરાબર છે, તો આવી લાંબા ગાળાના સિદ્ધાંતની જરૂરિયાત નથી. કારણ કે લાંબા ગાળે તો બધા અશક્ત થવાના છે, લાંબા ગાળે બધા મરવાના છે, તો આવા સિદ્ધાંતની કોઈ જરૂર નથી, એવી કેઇન્સ ટીકા કરે છે. પછી આગળની મર્યાદા એ છે કે રાજ્યનો હસ્તક્ષેપ જરૂરી છે. આપણે હમણાં જોયું કે આવકો વધે છે, વપરાશ વધે છે, પણ આવકના કરતા વપરાશ ઓછી છે, લોકો બચતો કરે છે. હવે જયારે બચતો કરતા હોય ને માંગ ના કરતા હોય તો જે અમુક પ્રકારના જે ખર્ચ કરવાના હોય છે એ ખર્ચ કરવા માટે સરકારે આગળ આવવું પડે છે. સરકારે કેવી રીતે આગળ આવવું પડે છે કે જે પ્રોફેસર જેબીસે મુક્ત વિહાર અથવા મુક્ત અર્થતંત્રની હિમાયત કરી છે. હવે જે ખાનગી મૂડીપતિઓ છે એ મૂડીપતિઓ નફામાં રસ હોય તો નફો ક્યાં મળશે? એ જ ક્ષેત્રની અંદર એ ઉત્પાદન કરશે. તો શિક્ષણમાં નફો નથી હોતો, શિક્ષણમાં સેવા જ કરવાની હોય છે. તો કેટલીક સેવા એવી છે કે જેની અંદર ખાનગી મૂડીપતિઓ રોકાણ કરતા નથી. તો આવી બધી સેવાઓનો વિકાસ થાય એટલા માટે સરકારે આગળ આવવાની જરૂર પડતી હોય છે. અને એટલા માટે કેઇન્સ એવું કહે છે કે વિકસિત દેશોમાં ઝડપથી લોકોની આવકો વધી રહી છે અને નિષ્ક્રિય બચતો પણ વધી રહી છે. તેથી પુરવઠા જેટલી માંગ આપોઆપ બનતી નથી. પરિણામે પુરવઠો વેચાયા સિવાયનો પડી રહેતો હોય છે અને મૂડીરોકાણ ઘટે છે. મૂડીરોકાણ ઘટવાથી ઉત્પાદન અને આવક અને માંગ આ ત્રણેય ઘટે છે. બરાબર, મૂડીરોકાણ ઘટે એટલે ઉત્પાદન ઘટે એટલે ઉત્પાદનના સાધનોની આવકો ઘટે અને ઉત્પાદનના સાધનોની આવક ઘટે એટલે એમની માંગ ઘટે અને કુલ માંગ ઘટે એટલે ઉત્પાદન ઘટે. આમ 20 ચક્ર ચાલુ થાય છે અને એને કારણે બેકારીનો પ્રશ્ન ઉભો થતો હોય છે. તો કહેવાનો અર્થ એ છે કે બજારના પરિબળો ટૂંકા ગાળામાં આપોઆપ આ બેરોજગારી દૂર કરી શકતા નથી. આથી અર્થતંત્રની આવી પરિસ્થિતિ નિવારવા સરકારે હસ્તક્ષેપ કરવાની જરૂર પડતી હોય છે અને પ્રજાના કલ્યાણમાં માનનારી સરકારે મૂડીરોકાણ વધારવું પડે છે. એક એક્ઝામ્પલ આપું કે 1 કરોડ રૂપિયાનો કુલ આવક થઈ છે સમાજની અંદર, કોઈ ભારતની અંદર, એમાંથી 75 કરોડ રૂપિયાની લોકોએ તત્કાલ વપરાશ કરી નાખી, 25 કરોડની બચત થઈ એક્ઝામ્પલ તરીકે. એમાંથી 20 કરોડનું મૂડીરોકાણ થયું, લોકોએ કર્યું કે બેંકોએ કર્યું, હજુ 5 લાખ રૂપિયા હજુ એનું રોકાણ થયું નથી, નિષ્ક્રિય સ્વરૂપે આવી બચત પડી રહી છે. તો આવી બચત જે પડી રહી છે એ સરકારે આવી બચતને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે 5 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડે. એ 5 લાખ રૂપિયા સરકાર ક્યાંથી લાવશે? તો ટેક્સ દ્વારા જે મળેલી આવક છે અથવા તો વિદેશી સંસ્થાઓ પાસેથી ઉધાર નાણું લેશે અથવા તો સરકારનો પોતાના ઉદ્યોગો ચાલતા અને નફા સ્વરૂપની આવક હોય એમાંથી એ ખર્ચ કરશે. સરકારે ખર્ચ કરવાની જરૂર પડે છે અને તો જ કુલ આવક ને કુલ ખર્ચ એ બંને સરખા થશે. આ મુદ્દો પણ આપણે 301 પેપરની અંદર કેસના અર્થશાસ્ત્રમાં ભણવાના છીએ. છઠ્ઠી મર્યાદા લઈએ છીએ આપણે ઐતિહાસિક રીતે તેનો નિયમ ખોટો છે. ઐતિહાસિક મુદ્દાઓ જુઓ કે 1929ની અંદર મહામંદી શરૂ થયેલી
સૌપ્રથમ શરૂઆત થયેલી અમેરિકાની અંદર, અને અમેરિકાની અંદર 1929માં મહામંદી શરૂ થઈ અને એની અસર આખા વિશ્વના દેશોની અંદર પડેલી. મહામંદી એટલે શું કે ભાવ સપાટી સતત ઘટી જવી, દરેક ચીજ વસ્તુના ભાવ ઘટવા, દરેક સેવાઓના ભાવ ઘટવા. પણ ચીજ વસ્તુની ભાવ સપાટી જયારે ઘટતી જાય ત્યારે ઉત્પાદકોનો નફો ઘટે, અને ઉત્પાદકોનો નફો ઘટે તો ઉત્પાદન ઘટાડે, અને ઉત્પાદન ઘટાડે તો ઉત્પાદનના સાધનો બેકાર થાય. બરાબર, આ એક ચક્ર ચાલુ થાય. એટલે આ મંદીને દૂર કરવા માટે શું હોવું જોઈએ કે લોકો પાસે આવક હોવી જોઈએ, અને લોકો પાસે આવક હોય તો લોકો એની માંગ કરે ચીજ વસ્તુઓની, અને ચીજ વસ્તુની માંગ કરે તો ઉત્પાદન વધે, ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનના સાધનો કામે લગાડે, અને ઉત્પાદનના સાધનોને રોજગારી મળે, એમની આવક વધે. આમ સારું ચક્ર ચલાવવું શું કરવું પડે કે લોકો પાસે આવક હોવી જોઈએ, અને લોકો આ આવક વાપરતા હોવા જોઈએ. બરાબર છે. તો મંદી દરમિયાન ચીજવસ્તુની ભાવ સપાટી વધી કારણ કે લોકો પાસે આવકો નહોતી. તો દરેક દેશોએ શું કર્યું કે અર્થતંત્રને નવું નાણું છાપીને અર્થતંત્રમાં સરકારે ખૂબ ખર્ચો કર્યો. સેવાઓ પાછળ છે, બાંધકામ પાછળ છે, બરાબર, એની પાસે ખૂબ ખર્ચો કર્યો. અને ખૂબ ખર્ચો કર્યો, સરકાર ખર્ચ કરે તો સમાજના લોકોની આવક બનતી હોય છે. આમ સરકારે ખૂબ ખર્ચો કર્યો, નવી નવી નોટો છાપી, અને ખર્ચો કરવાથી સમાજના લોકોની આવક બની તો લોકોએ શું કર્યું કે ચીજવસ્તુઓ પાછળ આ ખર્ચ કરવાને બદલે બિન ઉત્પાદક મૂડીરોકાણ કર્યું, કે લોકોની આવકો વધી, ચીજવસ્તુના ભાવ તો નીચા હતા એટલે વપરાશી ખર્ચ ઓછું થવા લાગ્યું, અને વધારાની આવક એ લોકોએ જમીન છે, મકાન છે, સોનું, જળ ઝવેરાત, શેર બજાર વગેરેમાં રોકાણ કર્યું, અને ઉત્પાદક મૂડી રોકાણ કર્યું. એટલે બીજા દરેક અર્થતંત્રની અંદર ભાવ સપાટી ઘટવા જ લાગી. એટલે જ્યારે ભાવ સપાટી ઘટતી હોય તેને ઉપર લાવવા માટે સરકારે ખૂબ મૂડીરોકાણ ખર્ચ કર્યું, ખૂબ જ ખર્ચ કર્યું, છતાં પણ જે ભાવ સપાટી ઘટતી જ ગઈ, અને અર્થતંત્રમાં જે બેકારી હતી એ બેકારી વધતી ગઈ. તો આવા સમયગાળા દરમિયાન પ્રોફેસર જે.બી. સેના બજારના નિયમને આધારે દરેક દેશના દરેક સરકારે નવી નવી નોટો છાપી, એટલે કે ખાસ પુરવણી કરી, અને અર્થતંત્રને ખૂબ ખર્ચો કર્યો, લોકોની આવક વધારી, તેમ છતાં માંગ વધી નહોતી. એટલે અહીંયા જે.બી. સેનો બજારનો નિયમ ખોટો સાબિત થયો હતો. અને આગળની મર્યાદા એ છે કે સાટા પદ્ધતિમાં પણ સેનો નિયમ સંપૂર્ણ સાચો નથી. ઘણી વાર એવું કહેવાય કે સાટા પદ્ધતિની અંદર સેનો નિયમ સાચો છે, પણ નાણાં વિનિમય વાળા પદ્ધતિમાં સેનો નિયમ સાચો નથી, તો ખોટું છે. એવું પુરવાર કર્યું છે. કેવી રીતે કે સાટા પદ્ધતિ વાળા બજારની અંદર દરેક ઉત્પાદકો જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદનનો કેટલોક ભાગ પોતે ઘરમાં વપરાશ માટે રાખે, અને બાકીનો ભાગ અન્ય ઉત્પાદકોને આપી, અને અન્ય ઉત્પાદકોએ જે ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું છે એ ચીજ વસ્તુઓની એ માંગ કરશે. આ સાટા પદ્ધતિ છે. પણ એમાં પ્રશ્ન કયો છે કે કોઈ ખેડૂતે એક બાજરી ઉત્પન્ન કરી છે અને બાજરી આપીને ઘઉં લેવા છે. જે ખેડૂતે ઘઉં ઉત્પન્ન કર્યા છે એને ઘઉં આપવા છે ખરા, પણ બાજરી લેવી નથી, એને ડાંગર લેવી છે અને ઘઉં આપવા છે. તો આવો પ્રશ્ન ઉભો થયો. તો ઘણી વાર એવું થાય કે કેટલુંક ઉત્પાદન અન્ય ઉત્પાદકો કે અન્ય લોકો લેવા માટે તૈયાર જ ના હોય, તો એનું ઉત્પાદન વપરાશીઓનું પડી રહેવાનું છે, અને જ્યારે એનું ઉત્પાદન વપરાશીઓનું પડી રહેશે તો એ ઉત્પાદન ઘટાડશે, અને એ ઉત્પાદનની પ્રક્રિયામાં જે ઉત્પાદનના સાધનો કામ કરતા હતા એ બધા બેકાર થશે. એટલે કે સાટા પદ્ધતિની અંદર પણ અતિ ઉત્પાદન થાય છે, અને અતિ ઉત્પાદન થવાને કારણે ઉત્પાદન વેચાયા છે એનું પડી રહેતું હોય છે, અને બેકારી ઉદ્ભવતી હોય છે. બરાબર છે. એટલે કે નાણાં પદ્ધતિ વાળામાં સિદ્ધાંત ખોટો છે, અને સાટા પદ્ધતિમાં સાચો છે એ વસ્તુ અથવા એ બાબત પણ અહીંયા ખોટી સાબિત થાય છે. તો તમારે આ 7 મર્યાદાઓ લખવાની છે, અને અહીંયા આપણે જે.બી. સેનો બજારનો નિયમ પૂરો કરીએ છીએ. હવે આગળ આપણે જો નિયમ લઈને હેક્ટર ઓહલિનનો પેપર નંબર 302 એની અંદર હેક્ટર ઓહલીનો આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત, જે ખૂબ અઘરો છે, એ આપણે થોડો ડીપમાં ચલાવીએ. તો પ્રશ્ન પૂછાય કે આંતરરાષ્ટ્રીય વેપારના હેક્ટર અને ઓહલિન, બર્ટિન ઓહલિન આખું નામ એવું છે. તો આ હેક્ટર અને ઓહલિન ભેગા મળીને આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સમજાવ્યો છે. તો એને હેક્ટર ઓહલિનનો આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આપણે પેપર નંબર 302 ચાલુ કરીએ છીએ હવે, અને એમાં હેક્ટર ઓહલિનનો નાણાં આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સમજીએ છીએ. તો જ્યારે આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારનો હેક્ટર ઓહલિનના સાધન પ્રમાણનો સિદ્ધાંત સમજાવો, તો અગાઉ મેં તમને સમજાવ્યું તે રીતે તમારે એક આખો પ્રશ્ન લખવાનો, પ્રશ્ન નંબર જે આપ્યો એ પ્રશ્ન નંબર આખો પ્રશ્ન લખવાનો. પછી એ પહેલા પેજની અંદરમાં શું લખવાનું છે? નંબર 1 પ્રસ્તાવના, પહેલી. નંબર 2 સિદ્ધાંતની ધારણાઓ. નંબર 3 સાધન વિપુલતા અને સાધન પ્રચુરતાનો અર્થ. નંબર 4 સિદ્ધાંતની રજૂઆત. નંબર 5 આકૃતિ દ્વારા સમજૂતી.
અને નંબર 7 સિદ્ધાંતની ટીકાઓ. આવા તમારે 6 મુદ્દાઓ પહેલા પેજ ઉપર લખી નાખવાના. પછી બીજા પેજ ઉપર તમારે પ્રશ્નના જવાબની તમારે શરૂઆત કરવાની છે. તો આ પ્રશ્નની હું પ્રસ્તાવના બોલું છું. પ્રસ્તાવના તમે કેવી રીતે લખશો? અગાઉના આપણે પહેલા ચેપ્ટરની અંદર પહેલા ચેપ્ટરમાં જ પહેલો ક્વેશ્ચન આપણે લીધેલો હતો, આંતરરાષ્ટ્રીય વેપારનો શિષ્ટ અર્થશાસ્ત્રીનો સિદ્ધાંત. એની અંદર પ્રોફેસર રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતની આપણે ચર્ચા કરી હતી. ઓકે, તો આંતરરાષ્ટ્રીય વેપારનો શિષ્ટ સિદ્ધાંત બે દેશોમાં તુલનાત્મક ખર્ચ તફાવતને પરિણામે અસ્તિત્વમાં આવતા સાપેક્ષ ભાવોના તફાવતને બે દેશો વચ્ચેના વ્યાપારનું કારણ બને છે. તમને અગાઉ સમજાવ્યું હતું કે તુલનાત્મક ખર્ચ તફાવતનો સિદ્ધાંત પ્રોફેસર રિકાર્ડોએ આપેલો છે કે એક દેશ બંને વસ્તુઓના ઉત્પાદન ખર્ચ વધારે આવે છે, બીજો દેશ એવો છે કે બંને વસ્તુઓના ઉત્પાદન ખર્ચ ઓછું આવે છે, પણ સાપેક્ષ રીતે કઈ વસ્તુમાં ઓછું ખર્ચ આવે છે એ જ વસ્તુમાં એ દેશ ઉત્પાદન કરશે અને બીજી વસ્તુ જે છે એની એ આયાત કરશે. બરાબર? તો આની અંદર સાપેક્ષ ભાવ નક્કી થતા હોય. સાપેક્ષ ભાવ એટલે શું? તુલનાત્મક ભાવ, કે જેની અંદર જે ઉત્પાદનની અંદર વધારે ખર્ચ આવતું હોય તો એ વસ્તુના ભાવ હંમેશા ઊંચા હશે, અને જે વસ્તુની અંદર ઉત્પાદન ખર્ચ વધારે આવતું હોય એટલે કે વધારે શ્રમ દિવસો લાગતા હોય તો એ વસ્તુનું ઉત્પાદન ખર્ચ વધુ આવ્યું છે, માટે એ વસ્તુના ભાવ હંમેશા ઊંચા રહે છે. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે 1 ટન ખાંડ ઉત્પાદન કરવાનું ભારતનું ખર્ચ 30 દિવસ લાગે છે અને પોલાદનું ઉત્પાદન કરવાનું ખર્ચ એને 60 દિવસ લાગે છે. તો એનો સીધો અર્થ એવો થયો કે પોલાદ એની પાસે મોંઘું હશે, એકમ દીઠ પોલાદનો ભાવ વધારે હશે અને એકમ દીઠ ખાંડનો ભાવ ઓછો હશે. તો કેટલું ખર્ચ થાય છે એને આધારે ચીજ વસ્તુની કિંમત નક્કી થતી હોય છે, અને આ ચીજ વસ્તુઓની કિંમતને આધારે બે દેશો વચ્ચે વ્યાપાર ઉદ્ભવતો હોય છે. એવું તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતમાં આપણે જોયું હતું. પરંતુ તુલનાત્મક ખર્ચ વ્યાપાર કરતા બંને દેશોમાં ખર્ચ જુદું જુદું શા માટે છે? તુલનાત્મક ખર્ચ જુદું જુદું કેમ આવે છે? કે ભાઈ એક દેશની અંદર ખાંડ ઉત્પન્ન કરવાનું ખર્ચ અલગ છે, તો બીજા દેશની અંદર પોલાદ ઉત્પાદન કરવાનું ખર્ચ અલગ છે, અને ખર્ચ અલગ અલગ છે એટલે ચીજ વસ્તુનો ભાવ અલગ અલગ છે. આવું કેમ છે? એનું કારણ શું છે? તો એની સમજૂતી પ્રોફેસર રિકાર્ડોએ પોતાના સિદ્ધાંતમાં આપી શક્યા નથી. આ એની એક મર્યાદા છે પ્રોફેસર રિકાર્ડોની, કે બંને વસ્તુઓમાં ખર્ચ તફાવત કેમ છે, અને ખર્ચ તફાવત છે તો બંને વસ્તુઓની કિંમતમાં તફાવત કેમ છે. તો આ મુદ્દાને પ્રોફેસર રિકાર્ડો પોતાના સિદ્ધાંતમાં સમજાવી શક્યા નહોતા, અને આ જે મર્યાદા હતી એ મર્યાદા પ્રોફેસર હેક્સર અને પ્રોફેસર ઓહલિન નામના અર્થશાસ્ત્રીઓએ ભેગા થઈને એક આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સમજાવ્યો છે, અને એની અંદર આ તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતની મર્યાદાઓ એમણે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. અને હેક્સર અને ઓહલિનના આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતને આપણે સાધન સંપન્નતા અથવા તો સાધન પ્રમાણના આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંત દ્વારા એને આપણે ઓળખી શકીએ છીએ. શું નામ આપવાનું છે એનું? કે પ્રશ્ન એ રીતે પૂછાય કે પ્રોફેસર હેક્સર ઓહલિનનો સાધન પ્રમાણનો સિદ્ધાંત સમજાવો, નંબર 1. અથવા બીજી રીતે પૂછાય કે હેક્સર ઓહલિનનો સાધન સંપન્નતાનો સિદ્ધાંત પૂછાય, અથવા એવી રીતે પૂછાય કે હેક્સર ઓહલિન નામ લીધા સિવાય પ્રશ્ન પૂછાયો હોય કે સાધન પ્રમાણનો આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સમજાવો, તો તમને ખબર હોવી જોઈએ કે સાધન પ્રમાણનો સિદ્ધાંત પ્રોફેસર હેક્સર ઓહલિને જ આપ્યો છે. હવે તમે આખો પ્રશ્ન ગોખીને ગયા હોય અને પ્રશ્ન એવી રીતે પૂછાયો કે સાધન પ્રમાણનો સિદ્ધાંત સમજાવો મર્યાદા સહિત, આકૃતિ સહિત, તો તમે કન્ફ્યુઝ થઈ જાય કે આવો તો કોઈ પ્રશ્ન અમે વાંચ્યો જ નથી, બરાબર, સાહેબે ચલાવ્યો જ નથી. અથવા પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપારનો સાધન સંપન્નતાનો સિદ્ધાંત સમજાવો. આ તો શું છે કે તમને થોડું મિસગાઈડ કરવા માટે કે કન્ફ્યુઝ કરવા માટે આવી રીતે અલગ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે. ઘણી વાર બહેનો પેપર કાઢતી હોય ને ત્યારે એ બહેનો બહુ ખરાબ રીતે પેપર કાઢતા હોય છે, એટલે બહેનોને ખાસ કરીને પેપર કાઢવા માટે આપતા જ નથી. જેન્ટ્સ પેપર કાઢે મારા જેવા તો સીધે સાધો પૂછી નાખે, પણ જયારે બહેનો જયારે મોનાબેનને પેપર કાઢવા આપ્યું હોય તે આવું અઘરું પૂછી નાખે છે, અને મોનાબેનને પેપર કાઢવા માટે આપતા જ નથી યુનિવર્સિટીની અંદર, બરાબર, કારણ કે બહુ ખરાબ પેપર કાઢતા હોય છે. તો ઘણી આવો કોઈ બેને પેપર કાઢ્યું હોય, આ તો તમને એક્ઝામ્પલ આપું છું, કોઈ બેને પેપર કાઢ્યું પ્રશ્ન એવો પૂછાય કે સાધન પ્રમાણનો આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સમજાવો, તો સાધન પ્રમાણ જયારે શબ્દ આવે તો તમને એટલી ખબર હોવી જોઈએ કે હેક્સર ઓહલીનો સિદ્ધાંત છે. સાધન સંપન્નતાનો આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સમજાવો એવું આવે તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આ હેક્સર ઓહલીનો સિદ્ધાંત છે. તો કહેવાનો અર્થ એ છે કે પ્રોફેસર હેક્સર ઓહલીને જે સિદ્ધાંત આપ્યો છે એને સાધન સંપન્નતાનો અથવા સાધન પ્રમાણના આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વેપારના શા માટે ઉદ્ભવે છે? એટલે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે
બે દેશો વચ્ચે વેપાર શા માટે ઉદ્ભવે છે અને તેના માટે કયા કારણો જવાબદાર છે તેની સમજૂતી આ બંને અર્થશાસ્ત્રીઓએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે સમજાવ્યો છે. તો સ્વીડનના અર્થશાસ્ત્રી પ્રોફેસર એલી હેક્ટર એ સ્વીડનના અર્થશાસ્ત્રી છે. અને જયારે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ થયું, પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો છે? 1938 થી 1942 સુધીનો, બરાબર છે. આ 5 વર્ષ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ થયેલું. આખા દુનિયા દેશોની અંદર લડાઈમાં બધા દેશો ઉતરેલા અને ત્યારે આ આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતની એમને જરૂર પડેલી અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી એમણે આ આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત સમજાવ્યો હતો. પરંતુ આ સિદ્ધાંત સ્વીડિશ ભાષામાં હતો, કારણ કે સ્વીડનના અર્થશાસ્ત્રી છે એલી હેક્ટર અને એમણે આખો સિદ્ધાંત સમજાવ્યો હતો એ સ્વીડિશ ભાષામાં હતો અને સ્વીડિશ ભાષા તે સમયે કોઈને આવડતી નહોતી, એટલે આ સિદ્ધાંતનો ખૂબ પ્રચાર નહોતો થયો. પણ પછી બર્ટીન ઓહલિંગ નામના એક અર્થશાસ્ત્રી હતા. એ અર્થશાસ્ત્રીએ આ એલી હેક્ટરના સિદ્ધાંતને એની ભાષાની અંદર, ઇંગ્લિશની ભાષાની અંદર ટ્રાન્સલેશન કર્યું અને પછી 1935 ની અંદર આ બર્ટીન ઓહલિન, બરાબર, બર્ટીન ઓહલિને પોતાનું એક પુસ્તક હતું ઇન્ટેલિજેશન એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ, અને આ પુસ્તકની અંદર પછી એમણે બહુ સરસ રીતે આ સિદ્ધાંત સમજાવ્યો છે અને આ સિદ્ધાંતને હેક્ટર ઓહલિનના આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તમે આટલે સુધી આ પ્રસ્તાવના લખવાની છે. હું જે બોલ્યો એ તમે તમારી ભાષાની અંદર આટલી પ્રસ્તાવના લખવાની. તમને કદાચ પ્રસ્તાવના લખતા ના આવડે, કોઈ શબ્દો ના મળતા હોય તો તમારી ભાષામાં ગમે એટલા 5-10 વાક્યો તમારે પ્રસ્તાવના તરીકે લેવાના, સારા અક્ષરોમાં પેરેગ્રાફ પાડીને. તો ઉપર છેલ્લું જે તપાસનારને ખબર પડી જાય કે ભાઈ આને બધું પ્રશ્નનો જવાબ સરસ રીતે આવડે છે, મેં પ્રસ્તાવના લખી છે. ઓકે, એટલે સાયકોલોજીકલ ઇફેક્ટ થાય એટલા માટે પણ આપણે પ્રસ્તાવના લખવાની ખૂબ જરૂરી છે. હવે સિદ્ધાંતની રજૂઆત, બીજો મુદ્દો લઈએ છે, સિદ્ધાંતની રજૂઆત કેવી રીતે કરવી એ પણ લખવાનું છે. તો હેક્ટર ઓહલીના આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતમાં જુદા જુદા દેશોમાં સાધન પ્રમાણમાં એકરૂપતા જોવા મળતી નથી. એકરૂપતા એટલે એક સરખાપણું જોવા મળતું નથી. સાધનો કયા કયા છે? તો આપણે ઉત્પાદનના 4 સાધનો આપણને ખબર છે. શ્રમિકો જે છે એ શ્રમ વેચે છે, તો શ્રમિકો ઉત્પાદનનું સાધન છે. જમીન કે મૂડીના, જમીન કે મકાનના જે માલિકો છે, જમીન કે મકાન ભાડે આપે છે, તો એ એના માલિકો છે. જે મૂડી છે, મૂડીમાં પૈસા આવે, સાધનો આવે, કાચો માલ સામાન આવે, રંગરસાયણો આવે, વીજળી આવે, એ વેચે છે. તો આ બધા મૂડીપતિઓ છે, એ મૂડીનું સાધન કહેવામાં આવે છે. અને આ 3 સાધનો જે ખરીદે છે એ ઉદ્યોગપતિ કે નિયોજક પણ ઉત્પાદનનું સાધન છે. ઉત્પાદનના 4 સાધનો આપણને ખબર છે. તો દરેક દેશની અંદર ઉત્પાદનના આ 4 સાધનો છે એ સમાન નથી હોતા, એક સરખા નથી હોતા, અથવા તો ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો બધા સાધનોની અંદર એકરૂપતા જોવા મળતી નથી. સાધનનું પ્રમાણ કે સાધનની અછત દરેક દેશમાં એક સરખા પ્રમાણમાં જોવા મળતી નથી. કેટલાક દેશોની અંદર અમુક સાધનનું પ્રમાણ વધારે હોય તો કેટલાક દેશોની અંદર કુદરતી રીતે જ અમુક સાધનોનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે. જે સાધનોની ક્વોલિટીમાં ફેરફાર હોય છે એટલું તો ખરું જ, પણ એના પ્રમાણમાં પણ ફેરફાર જોવા મળતો હોય છે, એવું હેક્ટર અને ઓહલિન જણાવે છે. કોઈ એક દેશમાં કોઈ એક સાધન વિપુલ પ્રમાણમાં જોવા મળતું હોય અને બીજા દેશમાં બીજું સાધન વિપુલ પ્રમાણમાં જોવા મળતું હોય, એવું પણ બની શકે છે. દાખલા તરીકે ભારતની વાત લઈએ તો ભારતમાં વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે, ચાઇનામાં વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે. તો ભારત કે ચાઇના જેવા દેશની અંદર શ્રમિકોનું પ્રમાણ સાપેક્ષ રીતે સૌથી વધુ જોવા મળશે, કારણ કે મજૂરો આપણને વધારે સહેલાઈથી, જ્યાં વસ્તી વધારે હોય ત્યાં મજૂરોનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણ આપણને ઉપલબ્ધ થતું હોય છે. તો ભારત કે ચાઇના જેવા દેશની અંદર વસ્તીનું પ્રમાણ વધારે હોય ત્યાં શ્રમરૂપી સાધનનું પ્રમાણ સૌથી વધારે જોવા મળતું હોય છે, પણ મૂડીની સાપેક્ષ રીતે તંગી જોવા મળે છે. આવા દેશો એ અલ્પવિકસિત દેશો છે. જ્યાં અલ્પવિકસિત દેશો હોય ત્યાં વસ્તી હંમેશા વધારે રહેવાની છે. ટેકનોલોજીકલ પરિબળો કે જાણકારી ના હોય, શિક્ષણનું પ્રમાણ ના હોય, વગેરે કારણોને કારણે આવા દેશોની વસ્તી વધારે જોવા મળે, પણ મૂડીનું પ્રમાણ ઓછું જોવા મળે. મૂડી એટલે શું? મેં તમને પહેલી વખત કહ્યું, અગાઉ પણ કહેલું હતું અને વારંવાર સમજાવું છું કે મૂડી એટલે માત્ર પૈસો નહીં, એટલું યાદ રાખવાનું. મૂડી એટલે શું? પૈસો તો ખરો જ, સાથે સાથે રંગ રસાયણો, વાહનો, યંત્ર સામગ્રી, મહાકાય મશીનો, આ વીજળી, વાહન, આ બધું જ જે ઉત્પાદનની પ્રક્રિયામાં કામ લાગે છે એ બધા જ ઉત્પાદનની પ્રક્રિયામાં કામ લાગતા હોય એનું સંયોજન કરીએ આપણે તો એને મૂડી કહેવામાં આવે છે. તો અલ્પવિકસિત દેશોની અંદર વસ્તી વધારે હોવાને કારણે શ્રમરૂપી સાધન સૌથી વધારે જોવા મળે, પણ મૂડીરૂપી સાધન ખૂબ જ ઓછું જોવા મળે છે, અથવા મૂડીરૂપી સાધનની ખૂબ જ તંગી જોવા મળે છે.
આનાથી ઉલટું જોઈએ તો યુરોપના દેશો છે, યુએસએ છે, તો આ બધા દેશોની અંદર શ્રમિકોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. કેમ શ્રમિકો ઓછા છે? કારણ કે ત્યાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આવા દેશોનો વિકાસ થઈ રહ્યો છે અને જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ વસ્તી ઘટતી જાય છે અને વસ્તી ઘટતી જતી હોવાને કારણે શ્રમિકોનું પ્રમાણ આ દેશોની અંદર ખૂબ જ ઓછું છે. માનવ શ્રમ મળી શકતો નથી. પણ આ દેશોની અંદર મૂડી સાધનો વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તો વિકસિત દેશોની અંદર માનવ શ્રમ ઓછો છે, એટલે માનવ શ્રમ ઓછો છે એટલે કે શ્રમિકોની સંખ્યા ઓછી છે અને એના કારણે ત્યાં શ્રમિકોની અછત જોવા મળે છે, જ્યારે મૂડીની છત જોવા મળે છે. આમ વિકસિત દેશોની અંદર મૂડીરૂપી સાધનો વધારે જોવા મળે છે, જ્યારે અલ્પ વિકસિત દેશોની અંદર શ્રમરૂપી સાધનો સૌથી વધારે જોવા મળે છે. અને આ પ્રકારનો સાધન તફાવત જુદા જુદા દેશોમાં સાધનોના સાપેક્ષ ભાવ અને સાધનની પ્રચુરતામાં તફાવત જોવા મળે છે. અને તમે આ જોયું કે જે દેશોની વસ્તી વધારે હશે ત્યાં શ્રમિકો વધારે હશે, શ્રમિકો વધારે હશે ત્યાં શ્રમિકોનું વેતનનો દર હંમેશા ઓછો હશે, જેને આપણે કહીએ છીએ કે મૂડી સાધન પાછળ શ્રમ પાછળ સાધન પાછળ જે કંઈ ખર્ચ થાય છે ઓછો હોય છે. જ્યારે જ્યાં મૂડી વધારે હશે ત્યાં મૂડીનો ખર્ચ હંમેશા ઓછો હશે. અલ્પ વિકસિત દેશોની અંદર શ્રમ સસ્તો પડે છે અને વિકસિત દેશોની અંદર મૂડી સસ્તી પડે છે. હવે જે દેશની અંદર જે સાધન સસ્તું હોય અને સર્વસુલભ હોય, સહેલાથી મળતું હોય, એ જ સાધનનો ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. તો આને કહેવામાં આવે છે પ્રચુરતા. સમજી લેજો, પ્રચુરતા એટલે શું? કે જે ઉત્પાદનની પ્રક્રિયાની અંદર જે સાધનનો ઉપયોગ વધારે થતો હોય તો એને પ્રચુરતા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ ચીજ વસ્તુઓમાં શ્રમરૂપી સાધનો સૌથી વધારે ઉપયોગ થાય છે. તો જે વસ્તુનું વધારે ઉત્પાદન થાય છે એ વસ્તુને કહેવામાં આવે છે શ્રમ પ્રચુરતા. ઓકે, શ્રમ પ્રચુરતા એટલે શું? કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં શ્રમરૂપી સાધનો સૌથી વધારે ઉપયોગ થયો છે. અને મૂડીનો વધારે ઉપયોગ થતો હોય તેને કહેવામાં આવે છે મૂડી પ્રચુરતા. દાખલા તરીકે યંત્ર કેવું સાધન છે? તો આપણે તરત જ કહી શકીએ કે યંત્રના ઉત્પાદનની અંદર શ્રમરૂપી સાધનનો ઉપયોગ ઓછો થયો છે અને મૂડીરૂપી સાધનો સૌથી વધારે ઉપયોગ થયો છે. તો યંત્ર એ મૂડી પ્રચુર વસ્તુ છે. બીજી બાજુ કે સુતરાઉ કાપડનું ઉત્પાદન કેવી વસ્તુ છે? તો સુતરાઉ કાપડના ઉત્પાદનની અંદર મજૂરોની સંખ્યા સૌથી વધારે જરૂર પડે. તો સુતરાઉ કાપડનું ઉત્પાદન એ જે શ્રમ પ્રચુર ઉત્પાદન છે અથવા એ જે સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે એને શ્રમ પ્રચુર ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. અને મૂડીનો ઉદ્યોગ હોય તો એને મૂડી ઉદ્યોગ તરીકે અથવા મૂડી પ્રચુર ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. આટલો તમારે ખ્યાલ રાખવાનો છે. તો આ પ્રકારનો સાધન તફાવત જુદા જુદા દેશોની અંદર સાધનોના સાપેક્ષ ભાવ અને સાધનની પ્રચુરતામાં તફાવત જોવા મળે છે, જેને લીધે ઉત્પન્ન થયેલી વસ્તુઓના સાપેક્ષ ભાવમાં તફાવત ઉભો થાય છે. અને આને લીધે જુદા જુદા દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર લાભદાયક બને છે. મેં તમને કહ્યું એ પ્રમાણે કે ભારતની અંદર સુતરાઉ કાપડની મિલોનું ખૂબ જ વિકાસ થયો, કારણ કે મજૂરો ખૂબ સસ્તા છે, મજૂરો વિપુલ પ્રમાણમાં છે અને જે સુતરાઉ કાપડ ઉત્પન્ન થશે એ સુતરાઉ કાપડના ઉત્પાદન પાછળ ઉત્પાદન ખર્ચ ખૂબ જ ઓછું થયું હશે અને ઉત્પાદન ખર્ચ ઓછું થયું હોવાને કારણે સુતરાઉ કાપડની કિંમત થોડી નીચે હશે. જો આપણે યંત્રોનું ઉત્પાદન કરવા જઈએ તો યંત્રના ઉત્પાદન મૂડી ખૂબ જોઈએ, આપણી પાસે મૂડી નથી, બરાબર છે, તો આપણને યંત્રોનું ઉત્પાદન ખૂબ જ મોંઘું પડશે. એટલે આપણે શું કરીએ છીએ કે જે દેશોમાં મૂડી સસ્તી છે અને મૂડીરૂપી સાધન યંત્રોનું ઉત્પાદન કર્યું છે તો આપણે વિદેશમાંથી કાપડ આપીએ વિદેશમાં સસ્તા ભાવે, અને વિદેશમાં જે સસ્તા ભાવે યંત્રોનું ઉત્પાદન થયું છે તેની આપણે માંગ કરીએ. તો આ રીતે ઉત્પાદનના સાધનોના ખર્ચને આધારે, ઉત્પાદનના સાધનોની વિપુલતાને આધારે ઉત્પાદન ખર્ચમાં તફાવત ઉદ્ભવતો હોય છે અને આ રીતે આંતરરાષ્ટ્રીય વેપાર બંને દેશોને લાભદાયક બનતો હોય છે, એવું હેક્સર અને હોલિન જણાવે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારનું મૂળ કારણ કયું છે? તો આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવા માટેનું મૂળ કારણ એ છે કે જુદા જુદા દેશોમાં જુદા જુદા સાધનો જે છે એની વિપુલતામાં તફાવત છે, એના પ્રમાણમાં તફાવત છે, એની કિંમતમાં તફાવત છે અને એને કારણે આ સાધનોનો ઉપયોગ કરીને જે તે દેશ જે તે વસ્તુઓનું ઉત્પાદન કરે છે તો એ ઉત્પાદન એને સસ્તા કિંમતમાં, ઓછી કિંમતમાં પરવડે છે અને એ ઓછી કિંમતમાં થયેલું ઉત્પાદન અન્ય દેશોમાં આપે છે અને અન્ય દેશોમાં ઓછી ખર્ચે જે ઉત્પાદન થયું છે એની એ માંગ કરે છે. અને આમ રીતે હેક્સર-ઓહલિન સાધન પ્રમાણના તફાવત હોવાને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવે છે તેવું સમજાવ્યું છે.
ઓકે, તો આપણે અગાઉના સિદ્ધાંતો જોયા હતા. પ્રોફેસર રિકાર્ડોનો સિદ્ધાંત એ એમ કે છે કે માત્ર શ્રમ ખર્ચને ધ્યાનમાં લીધું છે. ખ્યાલ આવી ગયો કે 1 ટન ખાંડનું ઉત્પાદન કરવામાં 30 દિવસ લાગે અને પોલાદનું ઉત્પાદન કરવામાં 60 દિવસ લાગે, તો એમણે દિવસોમાં લીધા છે. ખરેખર કેટલું ખર્ચ થાય સમજાયું નથી, પણ કેટલા દિવસ લાગે છે એ સમજાયું છે. એટલે અનસર્ટેન મુદ્દો છે, સમજી ના શકાય એવો મુદ્દો છે. તો આ સમજી ના શકાય એવા મુદ્દાને આ હેક્સન ઓહલીને દૂર કરેલો છે. મેં તમને અગાઉ પણ કહ્યું 1750 ની અંદર માનવ શ્રમનું પ્રમાણ વધારે હતું, એટલે શ્રમિક શ્રમ ખર્ચને ધ્યાનમાં રાખીને પ્રોફેસર રિકાર્ડોએ તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત સમજાવ્યો હતો. અને સમજી ના શકાય એવો મુદ્દો છે, તો હેક્સન ઓહલીને સમજાયું છે કે દરેક દેશની અંદર સાધન પ્રમાણમાં તફાવત હોવાને કારણે જ આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્ભવે છે. તો હવે આપણે આગળ લઈએ છીએ કે હેક્સન ઓહલીનો સિદ્ધાંત સાધન સંપન્નતા તફાવતનો સિદ્ધાંત પ્રોફેસર રિકાર્ડોના તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતને ખોટો સાબિત કરતો નથી. એટલે કે રિકાર્ડોએ જે સિદ્ધાંત આપ્યો છે એ ખોટો છે એવું આ હેક્સન ઓહલી નથી કહેતો, પણ રિકાર્ડોના સિદ્ધાંતની અંદર જે મર્યાદાઓ છે એ મર્યાદા હેક્સન ઓહલીને દૂર કરી છે અને આ સિદ્ધાંત સમજાવ્યો છે. તો આગળ આપણે આ સિદ્ધાંતને સમજવા માટે તમારે એની ધારણાઓ લેવાની છે, ધારણાઓ કરવાની છે. એવી 4-5 ધારણાઓ તમારે લખવાની છે. તો સિદ્ધાંતની ધારણાઓ લઈ લઈએ. હેક્સન ઓહલીના સિદ્ધાંતની સરળ સમજૂતી માટે કેટલીક ધારણાઓ છે, અને ધારણાઓમાં પહેલી ધારણા એવી છે કે 2 દેશો વચ્ચે 2 વસ્તુઓ અને 2 સાધનો અસ્તિત્વમાં છે. હવે આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો સિદ્ધાંત જોઈએ તો અનેક દેશો વચ્ચે અનેક ચીજો વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને ઉત્પાદનના 4 સાધનો આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પણ આ સિદ્ધાંતની સમજૂતી માટે તમારે એક ધારણા કરવાની છે કે 2 દેશો જ છે, 2 દેશો વચ્ચે જ આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે, અને આ 2 દેશો વચ્ચે માત્ર 2 વસ્તુઓનો આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે, અને આ 2 દેશોની અંદર માત્ર 2 સાધનનો જ ઉપયોગ થાય છે. આવી એક ધારણા કરવાની છે. બીજી ધારણા તમારે એ કરવાની છે કે વસ્તુ બજાર અને સાધન બજારમાં હંમેશા પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. બસ આ દરેક સિદ્ધાંતોમાં તમારે આ ધારણા કોમન આવવાની છે. ત્રીજી ધારણા એ છે કે જુદી જુદી વસ્તુઓના ઉત્પાદનમાં સાધન પ્રચુરતા જુદી જુદી હોય છે, બરાબર, પરંતુ બંને દેશોમાં એક જ વસ્તુના ઉત્પાદનમાં સાધન પ્રચુરતા એક સરખી હોય છે. હવે તમે એક્ઝામ્પલ આપ્યું કે ભારત અનેક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે, તો અનેક ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં સૌથી વધુમાં વધુ કયું સાધનનો ઉપયોગ થશે? તો શ્રમરૂપી સાધનનો. તો કહેવાનો અર્થ એ છે કે ભારતમાં ઉત્પન્ન થતી દરેક ચીજ વસ્તુઓમાં શ્રમરૂપી સાધનની પ્રચુરતા એક સરખી હોય છે. અમેરિકાની જે ચીજ વસ્તુઓ બને છે એ ચીજ વસ્તુઓમાં શ્રમ નહીં પણ મૂડી સાધનો સૌથી વધારે ઉપયોગ થાય છે. તો અમેરિકામાં જે ચીજ વસ્તુ ઉત્પન્ન થાય છે એની અંદર મૂડીરૂપી સાધનની પ્રચુરતા એક સરખી હોય છે. તો આવી એક ધારણા કરવાની છે કે જુદા જુદા દેશમાં જુદી જુદી ચીજ વસ્તુનું જે કંઈ ઉત્પાદન થાય છે એ દેશોની અંદર દરેક ઉત્પાદનમાં સાધનની પ્રચુરતા એક સરખી હોય છે. અને ચોથી ધારણા કરવાની છે કે ઉત્પાદન વિધેય ઉપરની સાધન પ્રચુરતા નક્કી થાય છે. ઉત્પાદન વિધેય એટલે શું એનો ખ્યાલ પણ તમને પેપર નંબર 301 ની અંદર હું કાલે એક કોપી મોકલું છું, એમાં ઉત્પાદન વિધેય વિશે સમજાવ્યું છે. એની ચર્ચા આપણે એમાં કરીશું. પાંચમી તમારે ધારણા કરવાની છે બંને દેશોમાં ઉત્પાદનના સાધનોમાં ભૌતિક જથ્થો નક્કી થઈ શકે છે. એ બંને દેશોની અંદર ઉત્પાદનના સાધનો ભૌતિક જથ્થો નક્કી થાય છે. ભૌતિક જથ્થો એટલે શું કે કેટલા પ્રમાણમાં શ્રમરૂપી સાધનો વપરાયા છે, એટલે કેટલા પ્રમાણમાં મૂડીરૂપી સાધનો વપરાયા છે એ આપણે ગણતરી કરી શકીએ છીએ. તુલનાત્મક ખર્ચના સિદ્ધાંતની અંદર શ્રમ દિવસો નહીં કે આટલા દિવસો લાગે એવું નહીં. તો ભાઈ આ ઉત્પાદનની અંદર લોખંડ પોલાદના ઉત્પાદનની અંદર કેટલા મૂડી સાધનો વપરાયા કે સુતરાઉ કાપડના ઉત્પાદનમાં કેટલા શ્રમ સાધનો વપરાયા તેની ચોક્કસ ગણતરી કરી શકાય છે. એ ધારણા કરવાની છે. છઠ્ઠી ધારણા એ કરવાની છે કે બંને દેશોમાં સાધનોની ગુણવત્તા એક સરખી હોય છે. જેમ કે વિકસિત દેશોની અંદર મૂડીના સાધનોની ગુણવત્તા એક સરખી છે, જ્યારે ભારત જેવા દેશોની અંદર શ્રમના સાધનોની ગુણવત્તા એક સરખી છે. એ તમારે સાધનોની ગુણવત્તા એક સરખી છે એવી ધારણા કરવાની છે. સાતમી ધારણા એવી કરવાની છે કે એક દેશમાં સાધનો ગતિશીલ છે જ્યારે બંને દેશો વચ્ચે સાધનો અગતિશીલ છે. દાખલા તરીકે ભારતના શ્રમિકો અમેરિકામાં જઈ શકવાના નથી કે અમેરિકાની મૂડી ભારતમાં આવી શકવાની નથી. તો આ અગતિશીલતા બતાવે છે. એટલે ઉત્પાદનના સાધનો એક દેશમાંથી બીજા દેશની અંદર પહેલાથી જઈ શકતા નથી એવી તમારે એક ધારણા કરવાની છે. અને એક કોમન ધારણા એવી છે કે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય રહે છે. ઓકે, તમે ચીજ વસ્તુ ઉત્પન્ન કરી છે અને આ ચીજ વસ્તુઓ તમે બીજા દેશમાં મોકલો છો તો જે વાહન વ્યવહાર ખર્ચ થાય છે એને સ્થિર ધારવાનો છે. અને બે દેશો વચ્ચે મુક્ત વ્યાપાર થાય છે, કોઈ પણ પ્રકારના સરકારના નિયંત્રણો નથી. આવી તમારે બીજી એક ધારણા કરવાની છે. 10મી ધારણા તમારે કરવાની છે બંને દેશોમાં માંગના પરિબળો અને ઉત્પાદન
આપેલા છે અને તે સ્થિર છે અને છેલ્લી ધારણા કરવાની છે કે બંને દેશોનું ચલણ અલગ અલગ છે. બરાબર, આવી 11 ધારણાઓ કરવાની છે. હવે ધારણાઓ ગોખવાની જરૂર નથી, એક તમે વાંચી નાખો અને થોડું યાદ રહે તો તમે ઓછામાં ઓછી આવી 10 ધારણાઓ, જો તમને કશું યાદ ના રહે તો 10 ધારણાઓ બનાવીને તમારે લખી નાખવાની છે. એ બધું અંદર કોઈ જોવાનું નથી અને ધારણાઓ સમજાવવાની નથી, ખાલી એક લાઈનમાં લખી નાખવાની, તમારી ધારણાઓ ખાસ લખવાની. હવે આપણે આગળ લઈએ છીએ સાધન વિપુલતા અને સાધન પ્રચુરતાનો અર્થ. અગાઉ તમે વારંવાર સમજાવ્યું છે પણ હવે એના વ્યવસ્થિત ડિટેલની અંદર સમજીએ છીએ કે સાધન વિપુલતા એટલે શું અને સાધન પ્રચુરતા એટલે શું. તો હેક્ટર-ઓહલીના સિદ્ધાંતમાં સાધન વિપુલતા અને સાધન પ્રચુરતા આ 2 પ્રકારના ખ્યાલો આપેલા છે. તો આ બંને ખ્યાલોનો આપણે અર્થ જોઈશું. તો સાધન વિપુલતાનો અર્થ પહેલા જોઈએ કે સાધન વિપુલતા એટલે શું. તો હેક્ટર-ઓહલીના સિદ્ધાંતમાં સાધન વિપુલતા 2 રીતે માપવામાં આવે છે. હવે હું થોડું બોર્ડ કરું છું. સોરી, એક મિનિટ, હું જરા હોલ્ડ કરું છું. હવે મારે થોડું પેન કાઢવી પડશે. પેન કાઢવાનું ભૂલી ગયો છું, હું પેન કાઢી લઉં. ઓકે, તમારા માટે સ્પેશિયલ નાનો રૂમ શોધી કાઢ્યો છે, અવાજ ના થાય એટલે. છેલ્લો રૂમ મેં આના માટે લીધો છે. ઓકે, હવે આપણે બોર્ડ થોડું વર્ક કરીશું. હા, હવે સાધન વિપુલતા અને સાધન પ્રમાણ આ 2 મુદ્દાઓની અંદર પ્રોફેસર હેક્ટર-ઓહલીના સિદ્ધાંત સમજાવ્યો છે. પહેલો કયો છે તો સાધન વિપુલતા અથવા સાધન વિપુલતા લે પેલો વિપુલતા, સાધન વિપુલતા, અને બીજો મુદ્દો છે સાધન પ્રચુરતા. તો સાધન વિપુલતા અને સાધન પ્રચુરતાના ખ્યાલોને આધારે પ્રોફેસર હેક્ટર-ઓહલીને આ સિદ્ધાંત સમજાયો છે. એમ પહેલા લઈએ છીએ આપણે સાધન વિપુલતા એટલે શું. સાધન વિપુલતા કોને કહેવાય? તો હેક્ટર-ઓહલીના આ સિદ્ધાંતમાં સાધન વિપુલતાના પણ 2 અર્થ આપ્યા છે, 2 રીતે સમજાયો છે. સાધન વિપુલતા પણ 2 રીતે સમજાયો છે. નંબર 1, સાધનના ભૌતિક જથ્થાની રીતે. સાધનના ભૌતિક જથ્થાની રીતે સાધનની વિપુલતા છે. અને બીજો મુદ્દો છે આની અંદર જ સાધન વિપુલતામાં સાધનની કિંમતની રીતે. સાધનની કિંમતની રીતે. ખાલી આ શબ્દો તમારે યાદ રાખવાના છે કે પ્રોફેસર હેક્ટર-ઓહલીને જે સિદ્ધાંત આપ્યો છે એ સિદ્ધાંતમાં એમને 2 ખ્યાલો આપેલા છે. એક સાધન વિપુલતા અને બીજો મુદ્દો આપ્યો છે સાધન પ્રચુરતા. સાધન વિપુલતાની અંદર પણ 2 અર્થ સમજાયા છે કે સાધનના ભૌતિક જથ્થાની રીતે સાધનની વિપુલતા અને સાધનની કિંમતની રીતે સાધનની વિપુલતા. આવા 2 મુદ્દાઓ આપેલા છે. તો હવે આપણે જોઈએ છીએ આ મુદ્દો, સાધનના ભૌતિક જથ્થાની રીતે સાધન વિપુલતા એટલે શું. તો આ મુદ્દામાં જોઈએ તો સાધનના ભૌતિક જથ્થાની રીતે જો જોઈએ તો એક દેશમાં આ બંને સાધનો એટલે કે મૂડી અને શ્રમનો ગુણોત્તર બીજા દેશની મૂડી અને શ્રમના ગુણોત્તર કરતા ઊંચો હોય તો એક દેશમાં મૂડીની વિપુલતા છે અને બીજા દેશમાં શ્રમની વિપુલતા છે એમ કહેવામાં આવે છે. હવે અહીંયા આ થોડું અઘરું છે સમજવા માટે કે સાધનના ભૌતિક જથ્થાની રીતે પ્રોફેસર હેક્ટર-ઓહલી જણાવે છે કે બંને દેશોની અંદર બંને સાધનો તો છે જ. દાખલા તરીકે ભારતની અંદર લઈએ આપણે તો ભારતમાં મૂડી પણ છે અને શ્રમ પણ છે. ઓકે, 2 સાધન તો છે જ, પણ મૂડીનું પ્રમાણ અહીંયા ઓછું છે અને શ્રમનું પ્રમાણ અહીંયા વધારે છે. સુતરાઉ કાપડની મિલો હોય તેમાં મજૂરો વધારે કામ કરે, પણ એનો અર્થ એવો નથી કે મૂડી નથી વપરાતી. મૂડી તો વપરાય જ છે, પૈસો વપરાય છે,
યંત્રોની જરૂર પડે છે, રંગ રસાયણની જરૂર પડે છે, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે છે, વાહનોની જરૂર પડે છે. એટલે મૂડી તો વપરાય જ છે, પણ મૂડીની માત્રા કેટલી હોય છે કે દાખલા તરીકે 25%, અને શ્રમની કેટલી માત્રા હોય છે 75%. અત્યારે એક્ઝામ્પલ આપું છું. તો ભારતના સુતરાઉ કાપડની અંદર 25% મૂડી વપરાય છે અને 75% શ્રમ વપરાય છે. એટલે મૂડી ઓછી વપરાય છે, શ્રમ વધારે વપરાય છે. એ જ રીતે આપણે યુએસએમાં લઈએ તો યુએસએ ની અંદર શ્રમ અને મૂડી બેનો ઉપયોગ તો થાય છે, પણ જે મૂડીનો ઉપયોગ જે છે એ મૂડીનો ઉપયોગ 75% થતો હોય અને મજૂરોનો ઉપયોગ, શ્રમનો ઉપયોગ જે થાય છે એ 25% થતો હોય. તો અહીંયા યુએસએ ની અંદર મૂડી વધારે વપરાય છે, શ્રમ ઓછો વપરાય છે. ભારત જેવા અલ્પ વિકસિત દેશની અંદર શ્રમ વધારે વપરાય છે, મૂડી ઓછી વપરાય છે. તો અહીંયા ભૌતિક જથ્થાની આપણે અહીંયા ગુણોત્તર શોધવાનું છે. ગુણોત્તર કેવી રીતે શોધવામાં આવે છે? તો સાધનના ભૌતિક જથ્થાની રીતે જોઈએ તો તમે જોએ એક દેશમાં બંને સાધનો એટલે કે મૂડી અને શ્રમનો ગુણોત્તર. ઓકે, તો ભારતની અંદર જે મૂડી અને શ્રમનો ગુણોત્તર આ રીતે છે: 25% મૂડી, 75% શ્રમ. કોમન સેન્સ સમજાવું છું. અને યુએસએ ની અંદર ગુણોત્તર કેવો છે? તો 75% મૂડી અને 25% શ્રમ. આ રીતે વપરાતો હોય છે. તો બે વચ્ચેનો ગુણોત્તર કેવો છે? એ ગુણોત્તરને આધારે જે દેશમાં શ્રમનો ગુણોત્તર વધારે હશે એ દેશની અંદર શું થશે? શ્રમ વધારે વપરાતો હશે. બીજી રીતે કહીએ તો આપણે આવા ગુણોત્તર શોધીએ, પછી સમજાવું છું આગળ. આવી રીતે ગુણોત્તર શોધીએ અને જે દેશનો ગુણોત્તર દાખલા તરીકે મૂડી અને શ્રમના ગુણોત્તર બીજા દેશના મૂડી અને શ્રમના ગુણોત્તર કરતા ઊંચો હશે તો દેશની અંદર કયું સાધન વપરાયું છે અથવા કયું સાધનની વિપુલ માત્રામાં વપરાયું છે એનો ખ્યાલ આવે છે. એ કેવી રીતે શોધવાનું છે? તો બંને સાધનો મૂડી અને શ્રમનો ગુણોત્તર, મૂડી અને શ્રમનો ગુણોત્તર, અહીં લખું છું કે મૂડી અને શ્રમ આ બંનેનો ગુણોત્તર બીજા દેશની મૂડી અને શ્રમના ગુણોત્તર કરતા ઊંચો હોય તો એક દેશમાં મૂડીની વિપુલતા છે અને બીજા દેશમાં શ્રમની વિપુલતા છે તેમ કહેવામાં આવે છે. બ્રિટનની વાત કરીએ, આપણે યુએસ લીધો તો બ્રિટનની વાત કરીએ તો બ્રિટનમાં મૂડીની વિપુલતા હોવાથી યંત્રોના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે. ત્યાં મૂડી વધારે છે એટલે મહાકાય યંત્રો છે, વાહનો છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે, આવા બધા ઉત્પાદનની અંદર તે મૂડીનું પ્રમાણ વધારે રોકશે અને આવા બધા ઉત્પાદનના સાધનો મૂડીનું સાધન રોકીને આવી બધી ચીજ વસ્તુઓ પાછળ એ રોકાણ કરી અને એનું વિશિષ્ટીકરણ કરશે અને મૂડી સાધનો સૌથી વધુ ઉત્પાદન કરશે. અને ભારતની અંદર શ્રમની વિપુલતા હોવાથી શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ દ્વારા એ સુતરાઉ કાપડનું ઉત્પાદન કરશે અને એમાં વિશેષીકરણ કરશે. હવે જે આપણે ગુણોત્તર શોધવાનો છે એ ગુણોત્તર કેવી રીતે શોધવો એ તમને બતાવું. ખાલી સમજી જ લેવાનું છે કે મેં અગાઉ સમજાવ્યું તે પ્રમાણે ભારતની અંદર આપણે ભારતની અંદર વાત કરીએ તો ભારત કઈ થઈ ગઈ. ભારતની અંદર શ્રમ કેટલો વપરાયો? તો અહીંયા લઈએ છીએ આપણે 75%. ઓકે, 75% શ્રમ વપરાયો. અને મૂડી કેટલી વપરાઈ? તો મૂડી 25% વપરાય. આ એક્ઝામ્પલ છે તો 25% મૂડી વપરાય. પછી અહીંયા લઈએ છીએ આપણે યુએસએ કે બ્રિટન, કોઈ પણ દેશ લો. બ્રિટનની અંદર શ્રમ કેટલો વપરાયો? તો શ્રમ વપરાયો 25% અને મૂડી કેટલી વપરાઈ? તો 75%. હવે આપણે આ બે દેશનો ગુણોત્તર શોધો. ગુણોત્તર એટલે શું? કે 75/25 કેટલા થાય? બરાબર છે. તો 75/25 આપણે કરીએ. 75/25 25 તારી 75 એટલે 25 × 25 એટલે અહીંયા 3 આવ્યો. શું આવ્યું? 3 આવ્યો. ઓકે, અને એ જ રીતે અહીંનો ગુણોત્તર આપણે શોધીએ બ્રિટનનો તો કેટલો આવ્યો? તો 75/25 એટલે 3 આવશે. તો ગુણોત્તર આવ્યો. તો આ ગુણોત્તર જોઈએ તો શ્રમની વિપુલતા વધારે બતાવે છે ભારતમાં. એટલે અહીંયા આપણે એક સૂત્ર લખવાનું છે કે મૂડીના એકમો, હું બતાવું છું જોજો તમે, મૂડીના એકમો. હવે તમે ગુણોત્તર શોધીએ. મૂડીના એકમો કોના? તો બ્રિટનના મૂડીના એકમો કેટલા છે અને ભાગ્યા શ્રમના એકમો. શ્રમના એકમો કેટલા છે કોના? તો કે બ્રિટનના. તો બ્રિટનના મૂડીના એકમો ભાગ્યા બ્રિટનના શ્રમના એકમો. ઓકે, અહીંયા ચિહ્ન પૂછાય કહેવામાં છે ગ્રેટર ધેન. આ જે પોળું આવે એ વધારે છે, અહીંયા આવે નાનું આવે એ લેસ ધેન આવે છે.
તો અહીંયા લઈએ છીએ આપણે કે મૂડીના એકમો, અહીંયા લઈએ આપણે મૂડીના એકમો કોના? તો ભારતના. ઓકે, અને ભાગ્યા શ્રમના એકમો, કોના? તો ભારતના. આ રીતે તમારે સૂત્ર આપવાનું છે. બંને વચ્ચેનો ગુણોત્તર સંબંધ શોધવો હોય તો તમે આ રીતે સૂત્ર આપી શકો છો. આ પહેલા પણ મૂકી શકો છો, આ પછી પણ મૂકી શકો છો. વચ્ચે સિમ્બોલ તો આનો આ જ આવવાનો હશે, ગ્રેટર ધેન જ આવવાનો હશે. ઓકે, તો મૂડીના એકમો બ્રિટન અને શ્રમના એકમો બ્રિટન. તો આપણે એક્ઝામ્પલ આપ્યું છે કે મૂડીના એકમો કેટલા છે બ્રિટનમાં? તો 75. અહીંયા 75 ભાગ્યા શ્રમના એકમો કેટલા? તો અહીંયા આપ્યા છે 25. ઓકે, અહીંયા આપેલા છે 25. એટલે 75 ભાગ્યા 25, પછી અહીંયા ગ્રેટર ધેન મૂડીના એકમો ભારતના કેટલા? તો 25. તમે અહીં જોઈ શકો છો. ભાગ્યા મૂડીના એકમો શ્રમના એકમો ભારત કેટલા? તો 75. તો અહીંયા 75. બસ આટલું બતાવવાનું છે કે 75 ભાગ્યા 25 કહો તો 3 આવશે, અને 25 ભાગ્યા 75 કરો તો 0.3 આવશે. 0.3 આવશે. 32 આવશે. 0.3 એટલે 30. તો એનો અર્થ એવો થયો કે મૂડીના એકમ બ્રિટન ભાગ્યા શ્રમના એકમ બ્રિટન ગ્રેટર ધેન મૂડીના એકમો ભારત ભાગ્યા શ્રમના એકમો ભારત. આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કરીએ તો અહીંયા ગુણોત્તર 3 બ્રિટનનો આવ્યો છે અને ગુણોત્તર ભારતનો 0.30 આવ્યો છે. તો આ ગુણોત્તર કરતા, એટલે બ્રિટનના શ્રમ અને મૂડીના ગુણોત્તર કરતા ભારતના શ્રમ અને મૂડીનો ગુણોત્તર ઓછો છે તેમ કહેવાય. એટલે બીજી રીતે એમ કહીએ તો ભારતના મૂડી અને શ્રમના ગુણોત્તર કરતા બ્રિટનનો મૂડીનો શ્રમનો ગુણોત્તર વધારે છે. એનો અર્થ એવો થયો કે બ્રિટન મૂડીના સાધનો સૌથી વધારે રોકે છે અને મૂડીરૂપી સાધન રોકીને મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરે છે. અને જેનો ગુણોત્તર નીચો આવ્યો છે એનો અર્થ એવો થયો છે કે ભારત શ્રમના એકમો વધારે રોકીને ઉત્પાદન કરે છે અને શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ દ્વારા ઉત્પાદન કરી અને જ્યાં શ્રમ વધારે વપરાતો હોય એવું ઉત્પાદનમાં એ વધારો કરે છે. જો આ વસ્તુ આપણે આ બાજુ લાવીએ, દાખલા તરીકે, બરોબર છે, આ વસ્તુ આપણે આ બાજુ લાવીએ, ભારતને આ બાજુ લાવીએ અને બ્રિટન એ બાજુ લઈ જઈએ તો વસ્તુ આની આવવાની છે. ભારતનું 3 થશે, બ્રિટનનું 0.30 થશે. જો આ બાજુ લાવીએ તો એનો અર્થ એવો થયો કે ભારતના શ્રમરૂપી સાધનો વધારે છે કોના કરતા? બ્રિટનના મૂડીરૂપી સાધનો કરતા. બરાબર? એટલે આ રીતે તમારે ફેરફાર કરવાનો છે. તો આ થયું એક સૂત્ર. હવે તમને આમાં ખબર પડી ગઈ હશે. ફરી વખત અગત્યનું વાત છે, પછી આકૃતિ આવશે તો બહુ સહેલી છે. ખાલી હું આ બીજી સમજાવી દઉં, બીજી એક વખત સમજાવી દઉં કે સાધનની વિપુલતા એટલે શું? તો સાધનની વિપુલતા પ્રોફેસર હેક્સર અને ઓહલિન બે રીતે સમજાવે છે. સાધનની વિપુલતાની અંદર શું આવ્યું? તો નંબર 1 આવ્યું કે બંને સાધનનો ગુણોત્તર. ઓકે, જે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે શ્રમરૂપી સાધનો મૂડીરૂપી સાધનો જે ઉપયોગ થાય છે એનો ગુણોત્તર કેવો છે? નંબર 1. તો બંને સાધનો વચ્ચેનો ગુણોત્તર કેવો છે એને આધારે માપવામાં આવે. અને બીજો છે બંને સાધનોની કિંમત કેટલી છે, એ કિંમતને આધારે પણ માપવામાં આવે. તો સાધન વિપુલતા એ બે રીતે ગણવામાં આવે છે. નંબર 1 બંને વચ્ચેનો ગુણોત્તર અને બંને સાધનોની વિપુલતા. હવે આપણે આગળ લઈએ છીએ. હલો ભાઈ, ખબર પડે છે ને? પ્રકાશ બોલી શકો છો? હા સર. હા, ખબર ના પડે તો પૂછવાની છૂટ છે, કારણ કે આપણે શીખવા બેઠા છીએ. થોડું સાંભળજો, થોડું શીખજો, થોડું વાંચજો. ઓકે, અને જો ખબર ના પડે તો પૂછવાની ટોટલી છૂટ છે. કોઈ પ્રશ્ન હોય તો ખબર ના પડતી હોય તો પૂછી શકો છો. કેતલ, ભારતી, બરોબર છે, દામિની, બધાને કહેવામાં આવે છે. ઓકે, તો હવે આપણે આગળ જઈએ છીએ. તો ગુણોત્તર વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. નંબર 1, ગુણોત્તર કેવી રીતે શોધવાનો એ તમને ખ્યાલ આવી ગયો હશે. એ તમારે આંકડા જાતે લેવાના છે ગુણોત્તર શોધવા માટેના. કેવી રીતે શોધશો? તો તમારે એક એક્ઝામ્પલ આપી દેવાનું છે ગુણોત્તર શોધવા માટે કે સાધનના ભૌતિક જથ્થાની રીતે જે ગણતરી કરવામાં આવે છે એ ગણતરીની અંદર તમારે 2 ડેશ લઈ લેવાના.
કોઈ પણ દેશ, હું ખાલી ભારત લઉં છું અને બ્રિટન લઉં છું, આ તમારે ખાસ સમજવાનું. તમે કોઈ પણ ભારતની અંદર, ભારત પછાત દેશ છે, અલ્પ વિકસિત દેશ છે, જેમાં વસ્તી વધારે છે એટલે શ્રમ વધારે હશે, તમારે શ્રમ વધારે લઈ લેવાનો છે અને મૂડી હંમેશા ઓછી લેવાની છે. બરાબર છે. પછી નંબર 2 કે તમે બ્રિટનની અંદર વસ્તી ઓછી છે માટે ત્યાં શ્રમ ઓછો હશે અને મૂડી વધારે હશે. તો ભારતની અંદર આપણે લઈએ તો કેટલું શ્રમ લેશું? તો કે 75% શ્રમ કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં અને 25% મૂડી વપરાય છે. તો આ બંને વચ્ચેનો ગુણોત્તર સંબંધ થયો. તો ઉત્પાદનના સાધન તરીકે શ્રમ વધારે છે અને ઉત્પાદનના સાધન તરીકે મૂડી ઓછી છે. તો 75/25 કરીએ તો આપણને 3 મળશે. બરાબર. આ બધું કરવાની જરૂર નથી. હવે બ્રિટનની વાત કરીએ તો બ્રિટનની અંદર શું છે કે શ્રમ ત્યાં ઓછો છે, એ શ્રમ મોંઘો હશે. એ મોંઘો હોવાને કારણે ત્યાં આગળ 25% શ્રમિકો વપરાય છે ઉત્પાદનની પ્રક્રિયામાં અને મૂડી કેટલી વપરાય છે? તો મૂડી 75% વપરાય છે. તો તમારે આ રીતે એક્ઝામ્પલ લઈ લેવાનું છે અરસ પરસની અંદર. ભાઈ તમારે ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર કેવી રીતે શોધીશું? તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું, મૂડીના એકમો, ખાલી આટલું લખવાનું, મૂડીના એકમો કોના? તો કે ભાઈ બ્રિટનના મૂડીના એકમો. હવે ઉપર લખી નાખો તો પણ વાંધો નહીં, બ્રિટન અને ભારત એવું લખી નાખો તો પણ વાંધો નથી. જો તમે એવું લખી નાખો તો 2 ભાગ પાડી દો, અહીંયા બ્રિટન લખો અને અહીંયા ભારત લખો, 2 ભાગ પાડી દો કે અહીંયા ભારત. બરાબર, આવી ભાગ પાડી દો. તો મૂડીના એકમો કોના? તો કે ભાઈ બ્રિટનના મૂડીના એકમો ભાગ્યા શ્રમના એકમો. પછી તમારે લખવાનું છે અહીંયા ગ્રેટર ધેન. ગ્રેટર ધેન એટલે શું? ના કરતા વધારે છે. કોના કરતા? ભારત કરતા. તો અહીંયા આપણે ભારતના મૂડીના એકમો કેટલા? તો અહીંયા લખીશું મૂડીના એકમો ભારતના. ઓકે. અને નીચે લખીશું આપણે શ્રમના એકમો કોના? તો ભારતના. હવે મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. બ્રિટનના મૂડી અને શ્રમના એકમો કેટલા છે? તો મૂડીના એકમો કેટલા? તો 75 ભાગ્યા શ્રમના એકમો 25. ગ્રેટર ધેન ભારતના મૂડીના એકમો અને શ્રમના એકમોમાં મૂડીના એકમો કેટલા? તો 25 અને નીચે ભાગ્યા 75% જે છે એ શ્રમના એકમો. તો 75/25 ગ્રેટર ધેન 25/75. તો આ શું થયું? એનો અર્થ એવો થયો કે બ્રિટનની અંદર મૂડીરૂપી સાધન સૌથી વધારે વપરાય છે અને ભારતની અંદર શું લઈએ કે મૂડી સાધન ઓછું વપરાય છે. આટલું લેવાનું છે. આ ભારત આ બાજુ લાવી દઈએ અને બ્રિટન આ બાજુ લઈએ. હું અહીં લઉં છું ભારત. હવે હું આ કાઢી નાખું દાખલા તરીકે, અહીંયા ભારત લઈ લઉં છું. તો ભારતમાં મૂડીના સાધનો કેટલા? આ મૂડીના સાધનો ભાગ્યા શ્રમના સાધનો આવું લઈએ તો અહીંયા પણ ગ્રેટર ધેન આવશે. શું આવશે? ગ્રેટર ધેન. કે અહીંયા શ્રમ વધારે વપરાય છે, અહીંયા શ્રમ ઓછો વપરાય છે. આ બાજુ લઈએ તો અહીંયા મૂડી વપરાય છે, અહીંયા મૂડી ઓછી વપરાય છે. આટલું લેવાનું છે. તો આ શ્રમ પ્રચુર સાધનો ભારતમાં વધારે વપરાય છે અને શ્રમરૂપી સાધનો અહીંયા બ્રિટનમાં ઓછા વપરાય છે. તો તમે બંને રીતે લઈ શકો છો. તો આ ઉત્પાદનના સાધનોની ભૌતિક જથ્થાની રીતે ગણતરી કરવામાં આવે છે. પછી એક વાર સમજાવી દઉં છું. સાધનની વિપુલતાના 2 પ્રકાર છે, સાધનના ભૌતિક જથ્થાની રીતે અને સાધનની કિંમતની રીતે. સાધનના ભૌતિક જથ્થાની રીતે જોઈએ તો સાધનના ભૌતિક જથ્થાની રીત મુજબ જો એક દેશમાં બંને સાધનો મૂડી અને શ્રમનો ગુણોત્તર બીજા દેશની મૂડી અને શ્રમના ગુણોત્તર કરતા ઊંચો હોય તો દેશમાં મૂડીની વિપુલતા છે અને બીજા દેશમાં શ્રમની વિપુલતા છે તેમ કહેવામાં આવે છે. બ્રિટનમાં મૂડીની વિપુલતા હોવાથી યંત્રના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે અને ભારત શ્રમની વિપુલતા હોવાને કારણે શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ અનુસાર કાપડના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે. અને આ જે મૂડીનો ગુણોત્તર જે છે, ભૌતિક જથ્થાનો ગુણોત્તર છે, એ ગુણોત્તર આ રીતે કાઢવામાં આવે છે. એ તમારે આ સૂત્ર લખી અને પછી તમારે આ સમજાવવાનું છે. તો આ પહેલો મુદ્દો પૂરો થયો છે, ભૌતિક જથ્થાની રીતે સાધનની વિપુલતાની ગણતરી. હવે આ જે સાધનની વિપુલતાની ગણતરી જોઈ એ તમારે આકૃતિમાં સમજાવવાની. બરાબર. મેં તમે પહેલો મુદ્દો કયો આપ્યો? સાધનનો ગુણોત્તરનો પ્રમાણ. આ ગુણોત્તર પ્રમાણમાં શું આપણે કહ્યું કે જે ભારત છે એની અંદર શ્રમ વધારે વપરાય છે અને મૂડી ઓછી વપરાય છે. બરાબર. અને બ્રિટનની અંદર શું આવે છે? તો બ્રિટનમાં ભાઈ શ્રમ ઓછો વપરાય છે અને મૂડી વધારે વપરાય છે. હવે ભારત શ્રમનો ઉપયોગ વધારે કરી અને કઈ ચીજવસ્તુઓ ઉત્પાદન કરશે કે જે ચીજવસ્તુઓમાં શ્રમ વધારે વપરાતો હોય. દાખલા તરીકે ખેતીની ચીજવસ્તુઓ હોય તો ખેતીની ચીજવસ્તુની અંદર સૌથી વધુ શ્રમ વપરાતો હોય.
દાખલા તરીકે કાપડનું ઉત્પાદન કરવાનું હોય તો કાપડના ઉત્પાદનમાં શ્રમ વધારે વપરાતો હોય તો એનો અર્થ એવો થયો કે ભારત કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, તો આપણે લઈએ છીએ અહીંયા કાપડ, કે કાપડનું ઉત્પાદન કરે છે. એટલે કાપડનું ઉત્પાદન કરવું હોય તો સૌથી વધુ કયું સાધન વપરાશે? તો મેં તમને કહ્યું કે ભાઈ 75% શ્રમ વપરાશે. આ શ્રમરૂપી સાધન 75% વપરાશે. અને મૂડી પણ વાપરવાની જ છે ને, કે કાપડના ઉત્પાદનમાં યંત્રો જોઈશું, રંગ રસાયણો જોઈશું, વીજળી જોઈશું, વાહનો જોઈશું, એ પણ જોઈશું. એ કેટલા વપરાય છે? તો 25%. ઓકે, 25% મૂડી વપરાય છે દાખલા તરીકે. તો 75% શ્રમ વાપરે છે અને 25% મૂડી વાપરે છે અને કાપડનું ઉત્પાદન કરે છે. હવે અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે કાપડના ઉત્પાદનમાં સૌથી વધુ કયું સાધન વપરાયું? તો શ્રમ સાધન. ઓછું સાધન કયું વપરાયું? તો મૂડી સાધન. કયા દેશમાં? તો ભારતમાં. ભારતની અંદર જે કંઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થયું છે, દાખલા તરીકે કાપડ, તો કાપડના ઉત્પાદનમાં સૌથી વધુ શ્રમ વપરાયો, શ્રમરૂપી સાધન વપરાયું અને મૂડીરૂપી સાધન ઓછું વપરાયું છે. આ તમારે એક ખ્યાલ રાખવાનો છે. બ્રિટનની વાત કરીએ તો બ્રિટન શાનું ઉત્પાદન કરશે? દાખલા તરીકે યંત્રોનું, કે રંગ રસાયણનું, કે ઇલેક્ટ્રિસિટીનું, વગેરે વગેરે, કે વાહનોનું. આપણે લઈએ છીએ યંત્રોનું. યંત્રોનું ઉત્પાદન કોણ કરે? બ્રિટન. તો યંત્રોનું ઉત્પાદન કરવા માટે બ્રિટનમાં કયા પ્રકારનું મૂડી સાધન સૌથી વધારે ઉપયોગમાં આવશે? તો આપણે કહીએ છીએ ભાઈ મૂડી. મૂડીરૂપી સાધન છે એનું 75% વપરાશ આ યંત્રના ઉત્પાદનમાં થશે. અને શ્રમની પણ જરૂર પડશે. શ્રમની જરૂર નહીં પડે એવું નથી. તો શ્રમ કેટલો વપરાશે? દાખલા તરીકે 25%. કારણ કે ત્યાં આગળ વસ્તી ઓછી છે, શ્રમિકોનું પ્રમાણ ઓછું છે, ત્યાં શ્રમ માત્ર 25% વપરાશે અને 75% મૂડી વપરાશે. તો યંત્રોનું ઉત્પાદન કરવા માટે બ્રિટનમાં સૌથી વધારે મૂડી વપરાય છે, ઓછો શ્રમ વપરાયો છે. કાપડના ઉત્પાદનમાં ભારતની અંદર શ્રમ જે છે એ 75% વપરાયો છે અને 25% મૂડી વપરાય છે. આટલું તમને ખબર પડી હશે. તો આગળ આપણે આના આધારે દોરવાની છે એક આકૃતિ. જો આ તમને ખબર પડી ગઈ હોય તો આગળ લઈએ છે આકૃતિ. આ પેલા સમજ્યા હશે તો આકૃતિમાં તમને વધારે ખબર પડશે. આપણે આ રીતે એક રેખા દોરી દઈએ છીએ. થોડી લાલ આખી ચૂકી હશે આ રીતે. હવે તમને ડિટેલમાં ખબર જ છે કે આ વાય કહેવાય, આ ઓ કહેવાય, આ એક્સ કહેવાય. ઓકે, તો અહીંયા આ ઓ વાય ઉપર શું બતાવવાનું છે આપણે? તો ઓ વાય ઉપર આપણે બતાવવાનું છે વાય વસ્તુ. વાય વસ્તુ લખો અથવા તો પછી એને યંત્રો લખો. દાખલા તરીકે યંત્રોનું બતાવવાના છે. ઓ એક્સ ઉપર તમારે શું લખવાનું છે? એક્સ વસ્તુ. એક્સ વસ્તુ એટલે પર્ટિક્યુલર શું નામ આપીશું? દાખલા તરીકે કાપડ. ઓકે, આ રીતે આપવાનું છે. હવે હું એક રેખા દોરું છું અને એ રેખા આ રીતે દોરું છું. આ રીતે રેખા દોરું છું અને એનું નામ આપી દઉં છું એ. તો આ જે રેખા છે એ રેખા એ એટલે અમેરિકા, અથવા બી લખું તો બ્રિટન. કહેવાનો અર્થ એ છે કે આ બી છે એ બ્રિટનની ઉત્પાદન રેખા છે. આટલું જ છે. તમારે સમજી જવાનું કે આ રેખા એવું બતાવે છે કે યંત્રોના ઉત્પાદનની અંદર એ મૂડી પ્રચુર સાધનો વધારે રોકશે. બરાબર ખ્યાલ આવી ગયો? અને આ સપાટી પર OX ઉપર આપણે બતાવ્યું છે કે શ્રમના સાધનો એ ઓછા રોકશે. એટલે કે યંત્રોના ઉત્પાદનમાં સૌથી વધુ મૂડી સાધનો રોકે છે. અને આ સપાટી પર લઈએ છીએ આપણે તો એ કાપડનું ઉત્પાદન કરી શકતો નથી, અથવા કાપડનું ઉત્પાદન કરે તો ઓછું કરે છે, કારણ કે એની પાસે શ્રમ ખૂબ જ મોંઘો છે. આ ઉત્પાદન શક્યતા રેખા છે કે જો દેશ બ્રિટન અને બીજો દેશ છે ભારત, તો ભારત અને બ્રિટન બંને દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર થતો નથી. શરૂઆતમાં જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર ના થતો હોય અને ચીજવસ્તુઓની જરૂર પડતી હોય તો દરેક દેશે પોતાના દેશમાં જ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવું પડે. હવે બ્રિટનની અંદર મૂડીના સાધનો વધારે છે, એ યંત્રોનું ઉત્પાદન સૌથી વધારે કરશે. આપણે આ સપાટી પર લઈએ, આ સપાટી પર લઈએ કે ભાઈ 100 એકમો યંત્રોનું ઉત્પાદન કરે છે એક્ઝામ્પલ તરીકે. જો આ યંત્રોનું ઉત્પાદન બંધ કરી દે, કારણ કે એના દેશમાં જ ઉત્પાદન કરવાનું છે અને કાપડની જરૂરિયાત છે, તો કાપડનું ઉત્પાદન પણ એ પોતાના દેશમાં જ કરે છે, તો કેટલું કાપડનું ઉત્પાદન કરી શકશે? તો તે 25 એકમોનું કાપડનું ઉત્પાદન એ કરી શકશે. હું સમજાવું તો ખાસ સમજી લેજો કે આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા
બ્રિટનની અંદર યંત્રોનું પણ ઉત્પાદન થાય છે અને કાપડનું પણ ઉત્પાદન થાય છે, કારણ કે એને કાપડની માંગ પણ સંતોષવાની હોય છે અને કાપડ બીજા દેશમાંથી મળતું નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં દેશ જોડાયો નથી. તો એ જો યંત્રોનું ઉત્પાદન કરે તો 100 એકમો યંત્રોનું ઉત્પાદન કરે છે અને યંત્રોનું ઉત્પાદન બંધ કરી દે અને જો કાપડનું ઉત્પાદન કરે તો એ 25 એકમ કાપડનું ઉત્પાદન કરે છે. કાપડનું ઉત્પાદન ઓછું કેમ કરે છે? કારણ કે એની પાસે શ્રમિકો ઓછા છે, શ્રમરૂપી સાધનો ઓછા છે, માટે કાપડનું ઉત્પાદન એ ઓછું કરશે, પણ એ યંત્રોનું ઉત્પાદન સૌથી વધારે કરશે. તો આ જે રેખા મળી છે એને આપણે કહીએ છીએ બ્રિટનની ઉત્પાદન શક્યતા રેખા. શું કહ્યું? બ્રિટનની ઉત્પાદન શક્યતા રેખા. ઉત્પાદન શક્યતા રેખામાં ખાસ આવી આકૃતિ આપી હોય તો તમારે સીધું કહી દેવાનું કે બ્રિટનની અંદર યંત્રોનું ઉત્પાદન સૌથી વધારે થાય છે અને કાપડનું ઉત્પાદન સૌથી ઓછું થાય છે, અને એનું કારણ એ છે કે કાપડ પાછળ શ્રમિકોની જરૂર પડે અને બ્રિટનમાં શ્રમિક રૂપી સાધન ઓછા છે અને યંત્રો પાછળ વધારે મૂડી જોઈએ અને બ્રિટન પાસે ખૂબ મૂડી છે, માટે વધારે મૂડીનું ઉત્પાદન કરે છે, ઓછું શ્રમનું ઉત્પાદન કરે છે. બીજી રેખા હું અહીંયા આવી દોરી દઉં છું આ રીતે એક્ઝામ્પલ તરીકે, બરાબર? વાંચી જૂઠું હોઈ શકે. આને હું બીબી ના આપી દઉં છું. તો આનો અર્થ એવો થયો કે ભારત જે છે એ ભારત ને જો યંત્રોનું ઉત્પાદન કરવું હોય, થોડી વચ્ચે લાવી દઉં, 25% લેવા છે એટલે આ રીતે લાવી દઈએ. જો ભારતને યંત્રોનું ઉત્પાદન કરવું હોય તો એ યંત્રોનું ઉત્પાદન કેટલું કરી શકશે? તો દાખલા તરીકે 25%. અને કાપડનું ઉત્પાદન કેટલું કરશે? તો કે 75%. કારણ શું છે કે ભારતની અંદર શ્રમ વધારે છે, શ્રમિકો અને સાધનો સસ્તા છે અને એના કારણે એ 25% જેટલો શ્રમના સાધનોનો ઉપયોગ કરશે અને કાપડનું ઉત્પાદન કરશે અને 25% મૂડીના સાધનો રોકી અને ઉત્પાદન કરશે. જો આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા બંને વસ્તુનું જો એને ઉત્પાદન કરવું હોય તો કાપડનું સૌથી વધારે ઉત્પાદન કરશે અને યંત્રોનું સૌથી ઓછું ઉત્પાદન કરશે. તો આ જે ઉત્પાદન શક્યતા આવી છે, ઉત્પાદન શક્યતા એટલે શું કે જો એક બધા જ સાધનો કાપડ પાછળ રોકે તો 75% કાપડનું ઉત્પાદન કરે છે અને બધા જ સાધનો એ યંત્ર પાછળ રોકે તો 25% યંત્રોનું ઉત્પાદન કરે છે. આ ઉત્પાદન શક્યતા રેખાઓ છે. આ બ્રિટનની છે, આ ભારતની છે. આપણે અહીંયા બીબી સરખું થઈ ગયું છે એટલે આપણે અહીંયા અમેરિકા લઈએ છીએ, અહીંયા પણ અમેરિકા લઈએ છીએ. તો આ અમેરિકાની ઉત્પાદન શક્યતા રેખા છે, આ ભારતની ઉત્પાદન શક્યતા રેખા છે. હવે અહીંયા જોવાનું એ છે કે આ રેખાની અંદર એક રેખા એવી દોરવાની છે કે જે આ ઉત્પાદન શક્યતા રેખાને ટચ થાય. આ રીતે કોઈ પણ જગ્યાએ દોરી શકો છો. બીજું આની અંદર ટચ થાય એ બીજે ઉત્પાદન શક્યતા દોરી દેવાની છે આ રીતે. બસ થોડી વાંચી ચૂકી આવે છે, મારું અંતર સરખું નથી એટલે અહીંયા આ ભારતની ઉત્પાદન શક્યતા રેખાને ટચ કરે એવી એક રેખા દોરી દેવાની છે. આ અમેરિકાની ઉત્પાદન શક્યતાને ટચ કરે એવી એક રેખા દોરી, કોઈ પણ જગ્યાએ ટચ કરે એવું કંઈ નથી પર્ટિક્યુલર, કોઈ પણ જગ્યાએ ટચ કરે અને આપણે એક રેખા દોરી દેવાની છે. હવે આ રેખાનું નામ શું આપીશું આપણે? આ જ્યાં ટચ કરે છે, દાખલા તરીકે આ ટચ કરે છે એ ટચ બિંદુઓ ના આપી દઈએ કે ક્યાં ટચ કરે છે. તો અહીંયા ટચ કરે છે આપણે એન ના આપી દઈએ છીએ અને અહીંયા ટચ કરે છે એને આપણે એમ ના આપી દઈએ છીએ. આ એન અને આ એમ આપણે બિંદુઓ ના આપી દીધા. આને કહીએ છીએ આપણે પીપી રેખા, બરાબર? આને કહીએ છીએ આપણે જીજી રેખા એક્ઝામ્પલ તરીકે. આ રેખા નામ મેં તમને આપી દીધા. તો હવે એ જોવાનું છે કે OX પાયાની રેખા ઉપર શ્રમ પ્રચુર કાપડનું ઉત્પાદન દર્શાવવામાં આવ્યું છે, જ્યારે OY લંબ રેખા ઉપર મૂડી પ્રચુર યંત્રોનું ઉત્પાદન દર્શાવવામાં આવેલું છે. અને આ સંદર્ભમાં જોઈએ તો ભારત અને બ્રિટનની ઉત્પાદન શક્યતા રેખાઓ આપણે દોરી છે. આ છે ભારતની ઉત્પાદન શક્યતા રેખા અને આ છે અમેરિકાની ઉત્પાદન શક્યતા રેખા. તો આ આકૃતિમાં જે આ બીબી રેખા મેં દોરી, બરાબર છે, આ બીબી જે રેખા દોરી એ બીબી રેખા ભારતના કાપડના ઉત્પાદનની શક્યતા રેખા છે. ઓકે. જ્યારે આ એ રેખા છે એ બ્રિટનની લીએ છે અને બ્રિટનની યંત્રોના ઉત્પાદનની શક્યતા રેખા છે. આપણે આ એક આકૃતિ સમજાવી દઈએ પછી છૂટા પડીએ છીએ. ભારતના પોતાના બધા જ ઉત્પાદનના સાધનો, મેં તમને અગાઉ સમજાવ્યું તે પ્રમાણે કે ભારત પોતાના બધા જ ઉત્પાદનના સાધનો જો કાપડના ઉત્પાદનમાં રોકે છે, મૂડી અને શ્રમિકો બધા, જ્યારે અમેરિકા જે છે એ પોતાના બધા જ ઉત્પાદનના સાધનો યંત્રોના ઉત્પાદનમાં રોકે છે, તો શું થશે? ધારો કે બંને દેશોમાં વસ્તુની માંગ સરખા પ્રમાણમાં હોય તો બંને દેશોમાં બંને વસ્તુઓનું ઉત્પાદન એક સરખા પ્રમાણમાં થશે, જે 45 અંશને ખૂણે
દોરવામાં આવેલી રેખા દ્વારા સમજી શકાય છે. હવે આપણે 45 ° એક રેખા દોરીએ છીએ અને એ રેખાને આ રીતે આપણે આપીએ છીએ. આ 45 ° ખૂણો એટલે શું? આ 90 ° ખૂણો છે. આ 90 ° વચ્ચે લાવી દીધો 45 ° ખૂણો થયો. આ 45 ° ખૂણો કહેવાય. તો હવે એ સમજવાનું છે કે 45 ° ખૂણે જે રેખા દોરવામાં આવેલી છે અને એ દ્વારા સમજી શકાય છે કે કયો દેશ કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરશે. આ ટચ કરે ત્યાં આપણે થોડો વચ્ચો ટચ થઈ ગયો છે. હવે આગળ એ છે કે જે મધ્ય બિંદુએથી જમણી બાજુ ઉપર તરફ જાય છે. આ દર્શાવે છે કે ભારતની ઉત્પાદન શક્યતા રેખા બીબી ને એમ બિંદુએ થોડી ટચ નથી થઈ, પણ આપણે અહીંયા એમ બિંદુ લઈ લઈએ કોઈ જગ્યાએ, કારણ કે રેખાઓમાં થોડો ફેરફાર થઈ ગયો છે. આપણે અહીંયા દાખલા તરીકે લઈ લઈએ આ રેખામાં, તો એમ બિંદુએ ટચ કરે છે. બરાબર? તો એનો અર્થ એવો થયો કે એમ બિંદુએ સ્પર્શ કરે છે અને બ્રિટનની ઉત્પાદન શક્યતા રેખા એ ને એન બિંદુએ સ્પર્શ કરે છે. થોડી આંકડો દોરવામાં થોડી ગફલત થઈ ગઈ છે. એન બિંદુએ સ્પર્શ કરે છે અને આ બંને દેશ જો એમ અને એન બિંદુએ ઉત્પાદન કરતા હોય તો વસ્તુઓના ઉત્પાદનનો ગુણોત્તર એક સરખો રહેશે. બરાબર? જયારે આપણે આ રેખા દોરીએ ત્યારે હું ફરી વાર આ રેખા દોરી દઉં. એકચ્યુઅલી જે મારે સમજાવવું છે સમજાવી નથી શકતો, એટલે હું થોડી ફેરી એનું એક છે પણ થોડો ફેર કરી દઉં છું. એટલે આ રેખા થોડી વાંકી ચૂકી આવે છે એટલે સેટ નથી થતી. આ રીતે આપણે રેખા દોરી દઈએ છીએ. અહીંયા આપણે કાપડની વસ્તુ કાપડ આપીએ છીએ, અહીંયા આપણે યંત્રો આપીએ છીએ, આ વાય આપીએ છીએ, ઓ એક્સ અને ઓ વાય. ઓકે, હવે મારે જે સમજાવવું છે સમજાવવા માટે આપણે આ અહીંયા શરૂઆત કરું છું. આ રીતે સમજાવવા કરું છું અને વચ્ચેથી અહીંયા લઈ જઉં છું. આ થોડી ગેપ વધારે રાખીએ, અહીંયાથી આ રીતે લઈ જઉં છું. હવે જે રેખા દોરું છું એ વચ્ચોવચ્ચ 45 ° ખૂણે દોરવાની છે, એટલે આ તકલીફ ક્યાં થાય છે. પહેલા રેખા દોરી દેવાની, 45 ° ખૂણે રેખા દોરી દેવાની. પહેલા આ કરી દઈએ આપણે. પછી બીજી રેખા એવી રીતે દોરીએ છીએ આ રીતે, એટલે અહીંયા ટચ થાય. અને બીજી રેખા આપણે એ રીતે દોરીએ છીએ કે જે અહીંયા ટચ થાય. એ રીતે આ રીતે દોરી દઈએ. બરાબર છે? તો આ રેખા અહીંયા ટચ થઈ છે, એટલે આ બી ઉત્પાદન શક્યતા રેખા ભારતની છે. જે અહીંયા ટચ કર્યું તો આપણે એમ નામ આપીએ છીએ. અને આ જે રેખા છે આ એ બ્રિટનની ઉત્પાદન શક્યતા રેખા છે, એને અહીંયા ટચ કર્યું છે, આપણે એન નામ આપીએ છીએ. હવે સેટ થશે. તો અહીંયા જે ટચ થયું છે ત્યાં આગળ એક આપણે એક આવી રીતે લાઈન દોરી દેવાની છે, અને અહીંયા ટચ થયું છે ત્યાં આપણે એક લાઈન આ રીતે દોરી દેવાની છે. બસ આ બે લાઈનો દોરી દેવાની છે. અને હવે આપણે આ સમજાવીએ આગળ કે આ 45 ° ખૂણે જે રેખા દોરી છે એનો અર્થ એવો થયો કે ભારત કાપડનું ઉત્પાદન અને યંત્રોનું ઉત્પાદન એક સરખા પ્રમાણમાં કરવા જાય તો શું પોઝિશન આવશે. તો અહીંયા એ રેખાના એન બિંદુએ આ રેખા સ્પર્શ કરે છે અને આ બીબી બિંદુએ એમ બિંદુએ આ રેખા સ્પર્શ કરે છે. તો આ રેખા જ્યારે એમ બિંદુએ એન બિંદુએ સ્પર્શ કરતી હોય તો એ એવું બતાવે છે કે એમ બિંદુએ અને એન બિંદુએ ઉત્પાદન કરતા હોય તો વસ્તુઓના ઉત્પાદનનો ગુણોત્તર અહીંયા સરખો છે. વસ્તુઓના ઉત્પાદનનો ગુણોત્તર સરખો એટલે શું છે કે આ સપાટી પર લઈએ તો અહીંયા જે અમેરિકા છે એ અમેરિકા દાખલા તરીકે 75% યંત્રોનું અને 75% કાપડનું ઉત્પાદન કરી શકે છે. આનો અર્થ એવો થયો. આ સપાટી પર લઈએ તેનો અર્થ એવો થયો કે 50% યંત્રોનું અને 50% કાપડનું ભારત ઉત્પાદન કરે છે. એનો અર્થ એવો થયો જો પોતાના દેશમાં કરવા જાય તો. આ સપાટી બતાવે છે કે બંને દેશ પોતાના દેશની અંદર જો વસ્તુનું ઉત્પાદન કરવા જાય તો આ રીતે સાધનોની ગોઠવણી કરે છે. એમ અને એન બિંદુએ એક્સ અને વાય વસ્તુનું સાપેક્ષ મૂલ્ય જાણી શકાય છે. આ એમ બિંદુએ ભારતનું અને એન બિંદુએ અમેરિકાનું કે બ્રિટનનું બિંદુઓ છે. એટલે કે એક્સ વસ્તુ એટલે કે કાપડ અને વાય વસ્તુ એટલે કે યંત્રો નું સાપેક્ષ મૂલ્ય કેટલું હશે. તુલનાત્મક ખર્ચને આધારે તેને કઈ કિંમત નક્કી થશે એ શોધવામાં આવે છે. તો એમ બિંદુએ સ્પર્શતી આ પીપી રેખા, હા એન બિંદુએ સ્પર્શતી પીપી રેખા કે એમ બિંદુએ સ્પર્શતી આ પીપી રેખા, આ એમ બિંદુએ સ્પર્શતી આ પીપી રેખા, અને આપણે પીપી ના આપી દઈએ છીએ કે આ પીપી રેખા એમ બિંદુએ સ્પર્શ કરે છે. તો આ જે રેખા છે એ એવું બતાવે છે કે એમ અને એન બિંદુએ એક્સ અને વાય વસ્તુનું સાપેક્ષ મૂલ્ય કેટલું છે. તો એમ બિંદુએ સ્પર્શતી આ પીપી રેખા કાપડનું મૂલ્ય યંત્રના સંદર્ભમાં સમજાવે છે કે કાપડનું મૂલ્ય યંત્રના સંદર્ભમાં કેટલું છે.
એ સમજાવે છે. તો આપણા સેટ આપણે શું થયા? તો સમજવાનું એ છે કે એમ બિંદુએ કાપડનું મૂલ્ય કેટલું છે અને યંત્રોનું મૂલ્ય કેટલું છે એ આ રેખા દ્વારા જાણી શકાય છે. એટલે કે કાપડનું અને યંત્રોનું મૂલ્ય કેટલું છે એ ભારતની અંદર એમ બિંદુ દ્વારા સમજી શકાય છે. જ્યાં એન બિંદુએ જે આ પીપી રેખા છે એ અમેરિકાની આંતરિક ઉત્પાદનની શક્ય રેખા છે. એ એવું દર્શાવે છે કે બ્રિટનની અંદર કાપડનું ઉત્પાદન કેટલું છે અને યંત્રોનું ઉત્પાદન કેટલું છે અને એને આધારે કાપડની કિંમત કેટલી હશે અને યંત્રની કિંમત કેટલી હશે એ જાણી શકાય છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આનો ઢાળ આ વસ્તુ એ બતાવે છે કે આ રેખાનો ઢાળ આ રીતે છે અને આ રેખાનો ઢાળ આ રીતે છે. તો એ વસ્તુ એ બતાવે છે કે આ ઢાળ આવો છે, ઊભો ઢાળ છે. તો એનો અર્થ એવો થયો કે આ વિકસિત દેશ બ્રિટનની અંદર યંત્રોનું જે ઉત્પાદન છે એ યંત્રોનું ઉત્પાદન સૌથી વધારે થાય છે અને એની કિંમત સૌથી નીચી રહેશે. અને આ ઢાળ આ રીતે છે. એનો અર્થ એવો થાય છે કે ભારતની અંદર કાપડનું ઉત્પાદન સૌથી વધારે થશે અને કાપડની કિંમત સૌથી ઓછી રહેવાની છે. કારણ કે અહીંયા ઢાળ ઓછો છે, અહીંયા ઢાળ વધારે છે. એટલે કે આ ઉત્પાદન શક્યતા રેખા જે આપણે બ્રિટનની બતાવી છે એનો ઢાળ વધારે છે. એ ઢાળ એવું બતાવે છે કે બ્રિટનની અંદર યંત્રોનું ઉત્પાદન સૌથી વધારે થશે અને યંત્રોની કિંમત નીચી રહેશે. જે ભારતની અંદર આ રેખા બતાવે છે કે જેનો ઢાળ ખૂબ જ ઓછો છે. એટલે કાપડના ઉત્પાદનની અંદર સૌથી વધારે ઉત્પાદન થશે અને કાપડનું ઉત્પાદનની કિંમત સૌથી નીચે રહેશે. એટલે કે ભારતની અંદર કાપડનું ઉત્પાદન સૌથી વધારે થશે અને બ્રિટનની અંદર યંત્રોનું સૌથી વધુ ઉત્પાદન થશે. ભારતમાં કાપડ સસ્તું ઉત્પાદન થશે અને બ્રિટનમાં યંત્રોનું ઉત્પાદન સૌથી સસ્તું થશે. અને આ રીતે બંને દેશો વેપારમાં જોડાશે અને બંને દેશોને ફાયદો થશે એવું હેક્સર અને હોલિંગ આ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. બસ આટલું આમાં સમજવાનું છે આકૃતિમાં. પછી આગળ બીજું આપણે લેવાનું છે એ આપણે કાલે લેક્ચર છે તો કાલે આપણે લઈ લઈશું. ઓકે, કાલે શનિવાર છે તો કાલે એક લેક્ચર લઈ લઈશું. સાધનની કિંમતની દ્રષ્ટિએ બરાબર છે. આ સાધન પ્રત્યુત્તર સાધન ગુણોત્તરની રીતે આપણે જોયું. હવે આપણે લઈશું સાધન કિંમતની દ્રષ્ટિએ. એ આપણે કાલે મુદ્દો લઈ લઈશું. તો આની અંદર થોડી આકૃતિ થોડી કાલે હું વ્યવસ્થિત તમને સમજાવી દઈશ. બરાબર છે. થોડું આપણે આંકડાઓમાં સેટ નથી થઈ શક્યા એટલે કાલે હું વ્યવસ્થિત સમજાવીશ. હું પણ થાક્યો છું, તમે પણ થાક્યા હશો. તો ઓલ ધ બેસ્ટ. બાય. પ્રકાશ, ભારતી અને સેજલ. બરાબર છે. દામિની તો રફુ ચક્કર થઈ ગઈ છે. હવે આ થોડી આકૃતિ સમજવાની છે. કાલે એકવાર રિપીટ કરી દઈશ. તો આજે છૂટા પડીએ. 10 વાગે 10 મિનિટ થઈ છે. હેલો. હા સર. હા એટલે બોલતા રહેજો. હા તો કાલે મળીએ. ઓકે, કાલે મારું પહેલું લેક્ચર છે તો કાલે પહેલા લેક્ચરની અંદર થોડું આ રિપીટ કરી તમને થોડું વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ અને જેટલું આગળ થાય તેટલું આગળ આપણે ચલાવીશું. ઓકે, ચલો મળીએ. બાય. બાય.